જય જિનેન્દ્ર જીતુભાઈ. આજે સોમવાર તારીખ 23, ચર્ચા 43, ગાથા 14. હવે શરૂ કરીએ. 23 નવેમ્બર. હા જી. જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ, જય જિનેન્દ્ર અંકિતભાઈ ને જય જિનેન્દ્ર લતાબેન. અચ્છા, આપણે હાજી આપણે આ 14મી ગાથા ચાલે છે અને કદાચ 15મી બી શરૂ કરીએ, પણ 14મી ગાથા ચાલે છે અત્યારે. એમાં અસંયુક્તના બોલમાં આપણે આમ તો ઘણી ચર્ચા થઈ ગઈ છે, પણ મને થોડીક આ અસંયુક્તના બોલમાં થોડીક વિશેષતા લાગે છે, એટલે મને થોડોક ભાવ રહે છે, એટલે થોડુંક રિપીટ થશે. પણ એ તો ગુરુદેવ કહેતા હતા ને કે ભાઈ અધ્યાત્મમાં પુનરોક્તિ દોષ નથી, એ તો દ્રઢતાનું કામ છે, એટલે આપણે ઘૂંટાશે એટલે થોડુંક મને એનો વિકલ્પ છે, એટલે શરૂ કરું છું. અચ્છા, હવે એમાં શરૂઆત જ કરી દે કે આપણને કોઈ વાર એવો પ્રશ્ન ઉઠી શકે કે આ પાંચેય બોલમાં પેલા બદ્ધ સ્પર્શ આદિને ભૂતાર્થપણું સિદ્ધ કરી અને પછી એને અભૂતાર છે એમ કીધું. એટલે કોઈ વાર આપણને એવો પ્રશ્ન ઉઠી શકે કે પેલા ભૂતાર્થપણું નક્કી કરાવ્યું છે શું, એટલે કે જ્ઞાનમાં બીજું પડખું તો ચોખ્ખું હોવું જોઈએ ને, તો માટે પેલા ભૂતાર્થપણું મૂક્યું છે. તો આપણે એનો ઉત્તરમાં મને એવો વિચાર આવે છે કે કોઈ રોગી ડોક્ટર પાસે જાય અને એને નક્કી ન કરાવવું પડે કે તું દર્દી છો, શું એને તો દવા જ દેવાની હોય છતાં. એટલે એવી રીતે અહીંયા જે શિષ્ય છે એને તો પ્રશ્ન કરેલો છે કે સાહેબ અમને આ બધાપણું અને એ બધું જેને વ્યવહારના વિષયો અવસ્થા દ્રષ્ટિના છે એ તો અમને અનુભવાય છે, અને એ અનુભવ છે છતાં અભૂતાર્થનો અમને એ અબદ્ધ સ્પર્શ આદિનો અમને અનુભવ થઈ શકે. એટલે એનો અર્થ કે એને બદ્ધ સ્પર્શપણાનો તો એને અનુભૂતિ થઈ રહી છે, અને એ પૂછે છે કે આવી અનુભૂતિ થઈ રહી છે ત્યારે અબદ્ધ સ્પર્શની અનુભૂતિ થાય કે નહીં. એટલે જ્ઞાનમાં એ પડખું ચોખ્ખું કરવા માટે આ પાંચે બોલમાં બદ્ધ સ્પર્શ આદિને ભૂતાર્થપણાને જે હારવાર લીધું છે એના માટે નથી લીધું, પણ શેના માટે? તો કે અમારે અભૂતાર્થ કેવું છે કે અભૂતાર્થ કોણ એ તો સમજાવવું પડશે ને. તો કે આ અભૂતાર છે પણ કોણ અભૂતાર છે? તો એટલા માટે કે જેને અમે ભૂતાર્થ હમણાં કીધો તો એ અભૂતાર છે. એટલે પાંચે બોલમાં જ્ઞાનનું પડખું દ્રઢ કરાવવાનું એટલે જ્ઞાનનું ઘૂંટાવવાની વાત નથી, કારણ કે જીવને શું નહીં થઈ જાય છે કે જ્ઞાનનું પડખું તો ઘૂંટવું જોઈએ ને, ચોખ્ખું કરવું જોઈએ ને. એટલે એને એમ કરીને એને છે ને અવસ્થાનો એટલે કે પર્યાય દ્રષ્ટિનો જ પક્ષ રહી જાય છે જ્ઞાનના બાને. પણ એ જ્ઞાનમાં તો હોય જ, કારણ કે દવા લેવા આવ્યો છે એ દર્દી છું એવો પ્રશ્ન જ એને ન હોય. એમાં અહીંયા છે ને જ્ઞાનમાં અહીંયા આજે નિકટવર્તી શિષ્યો સ્વાધ્યાય કરવા નીકળ્યા છે, એટલે કે આત્માની પ્રાપ્તિ કરવા નીકળ્યા છે. એ 14મી ગાથા સુધી અત્યારે બેને લઈ આવ્યા છે. તો એને એ નક્કી કરવાની જરૂર ન પડે કે ભાઈ તું બદ્ધ સ્પર્શાદી તારું ભૂતાર્થપણું નથી, અભૂતાર્થપણું છે, એટલે પેલા ભૂતાર્થપણું છે એવું નક્કી કરાવવું, એવું હોય જ નહીં એવું મને લાગે છે. આવી ચર્ચા નથી છે ગુરુદેવ પાસે, પણ આ તો મને વિચાર ઓલો આવ્યો હતો જ્ઞાનનું. સામાન્ય જયારે બી ગુરુદેવની વાત આવે ને દ્રવ્ય દ્રષ્ટિની, તો કે ત્યારે એ વાત રાખીને એમ એવો ખુલાસો થાય, પણ જ્ઞાનમાં ઓલું પડખું ચોખ્ખું હોવું જોઈએ, પર્યાય છે ખરી હો, એમ ચોખ્ખું હોવું જોઈએ એમ ખુલાસા કરતા હોય છે. તો એ ભક્તા તો એટલા માટે ખુલાસા કરતા હોય છે કે એમને લાગે કે સામે જીવો છે અને આ કાયમી રહી જશે તો કોઈ વાર આમાં કોઈ સ્વચ્છંદી થઈ જાય, એટલે એમને ખુલાસો કરવો પડે, એ બરોબર છે. તો આપણે તો અહીંયા એ સમજવું કે અહીંયા જે 5 ભાવ લીધા છે ને એ બદ્ધ સ્પર્શાદી એટલે કે રાગથી સંયુક્ત છો એ બધા બોલ નક્કી કરાવવા માટે નથી લીધા. એનો નિષેધ કરવો છે તો જેનો નિષેધ કરવો છે એના માટે લીધા છે એક. અને બીજું કે આ ગાથા છે ને 14મી એ સમ્યક દર્શનની ગાથા કહેવાય છે. શું કામે કે એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય? તો કે તને ભૂતાર્થપણું જે અનુભવાય છે બદ્ધ સ્પર્શાદીમાં એ તો અભૂતાર્થ જ છે, અને જે અબદ્ધ સ્પર્શપણું છે એટલે કે રાગથી અસંયુક્તપણું છે, ગુણભેદથી અવિશેષપણું છે, એવો આત્મા. અહીંયા આત્માને દેખવામાં બધા બોલમાં આત્માને વાત, દ્રષ્ટાંતમાં જેમ જળનો એ રીતે સિદ્ધાંતમાં એમ આત્માને એમ દેખવો, એટલે એવો આત્માને દેખે છે એ સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય છે. એટલા માટે આ સમ્યક દર્શનની ગાથા છે. એટલે એનો અર્થ શું થયો કે અહીંયા જે કોઈ વાત આવે એમાં અધ્યાત્મની મુખ્યતાથી લેવી, કારણ કે
અબદ્ધ સ્પર્શવાળું શું છે તો કે સુજનયનો વિષય છે. એટલે સુજનયનો વિષય છે એટલે કે અધ્યાત્મનો વિષય છે. એમાં વ્યવહારના વિષયને ભેળવવો નહીં. એનું જ્ઞાન હોય એ જુદી વસ્તુ છે. પણ જ્યાં એમ કે આત્મા રાગ રહિત છે, રાગથી અસ્વરૂપ છે, તો કે જો ચારિત્ર ગુણની પર્યાય તો છે ને હું માટે જીવની છે. હવે ચારિત્ર ગુણની પર્યાય છે એ તો આગળની શૈલીમાં ગયું. હું હવે તને અધ્યાત્મમાં આખો સમય સાથેની આખો અધ્યાત્મનો ગ્રંથ છે સમયસાર. એટલે એની ચર્ચા કે એની ગાથા કે એના પ્રવચનો ગુદ્યોના જે કયા હોય એને અધ્યાત્મની મુખ્યતાથી જ એને ગ્રહણ કરવા. એમાં વચ્ચે આગમની વાત ન લાવવી. અચ્છા, હવે આપણે લઈએ છીએ 5મો બોલ. હાજી બોલો. હા બોલો. એટલે અહીંયા કે પેલા રાગ ને ભૂતાર્થ કીધો, એટલે કે આ બંધ ને ભૂતાર્થ કીધો. પણ એટલે કે અહીંયા આગળ ઓછો કે આપણે અહીંયા મતનું ખંડન કરવા માટે કે વેદાંત ને એ લોકો તો પર્યાય ને કે માનતા જ નથી, એ લોકો તો શુદ્ધ જ માને. એટલે એ પણ અહીંયા આવી જ છે ને આમાં? ના, એ બધું બીજી ગાથામાં આવી ગયું. બીજી ગાથામાં જે 7 બોલ લીધા ને એમાં બધાનું ખંડન કરી લીધું. આગળ સાંખ્ય મતનું ને બૌદ્ધ મતનું ને બધું નિરાકરણ થઈ ગયું. અહીંયા તો શુદ્ધ નહીં ને એટલે કે જે પાત્ર શિષ્ય છે ને નિકટવર્તી શિષ્ય એ એટલો તૈયાર થઈ ગયો છે કે હવે એને સમ્યક દર્શન કેમ થાય એ સમજાવવું છે. એટલે અહીંયા સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય સમજાવવા માટે હે શિષ્ય તું આમ જાણ. શું જાણ? તો કે અબદ્ધ સ્પર્શ આદિ છો એમ જાણ. તો એટલે અહીંયા સીધું શિષ્યની ઉપર ગાથામાં હે શિષ્ય તું આમ જાણે લીધું ને એટલે એનો અર્થ અહીંયા સાંખ્ય મતલબ કે બીજા કોઈનું નિરાકરણ આમાં થઈ જાય એ જુદી વસ્તુ છે. પણ એને માટે આ ગાથા નથી. અહીંયા તો શિષ્યને સીધો સુજનઈને જાણવાનો એટલે કે જાણીને અનુભૂતિ કરવાના માટેની આ ગાથાઓ છે. બરાબર. હા, અચ્છા. હા, એટલે હવે આપણે વાત થતી કે આપણે લઈએ છીએ 5મો બોર્ડ. પેલા વાત એટલે હવે એમાં બરોબર પેલા આપણે વાત કરવી કે પેલો વૈદ હોય ને એ પેલા આપણે કીધા પેલા એને આપણા સિમ્ટમ કઈ આપે એટલે આપણે આપણી પર્યાય દ્રષ્ટિ તો વિશ્વાસ આવે. અને પછી આપણે એનું જે પછી એમને જે પેલું કહે એ આપણે પાડીએ એને. એટલે પેલા કીધું પર્યાયમાં તો આવો ભાવ થાય છે ને. હા, તો આ થાય છે. મને હું રાગી દ્વેષી લાગુ છું તો એના પેલા આપણી સાથે રાખ્યા. હા, એટલે ભાઈ કે છે એ બરોબર છે કે ઓલો પાત્ર શિષ્ય છે એ ગુરુ આગળ તો આવ્યો છે. કેમ તો કે એને બદ્ધ સ્પર્શ બંધાયેલો છું ને રાગી છું એવો એને અનુભવ તો થઈ રહ્યો છે. પણ વૈદ એટલે કે ગુરુ જ એને કે છે પેલા કે તું તને આવો માને છો, ભૂતાર્થ એટલે કે આવું તને અનુભવે છો. એટલે એને વિશ્વાસ છે કે હા આ છે ને આ વૈદ છે ને નાડી વૈદ હું એ બધા રોગ નાડી પકડીને રોગ જાણી લે છે. આપણે કીધા પેલા એમ ગુરુને આપણે જે કીધું નથી કે હું શું માનું છું, ત્યાં ગુરુદેવ કહે છે કે તું આવું માને છો. એટલા માટે અહીંયા ગુરુએ આ કીધું કે જેમ જળનો અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ તત્પણારૂપ એટલે અવસ્થાથી અનુભવ કરતા જળને ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર છે, સત્યાર છે. હવે અહીંયા શું કે છે કે અહીંયા જળનો પેલા તો પ્રશ્ન હું પહેલી વાત તો એ લઉં કે નિમિત્ત શબ્દ કીધો ને એવી સામાન્ય રીતે આગમ શૈલીમાં કહેવાય ને કે ભાઈ આ આને નિમિત્ત છે. કોણ? તો કે અગ્નિ છે ને એ જળને કે ઉષ્ણતાને નિમિત્ત છે. તો અધ્યાત્મ શૈલીમાં શું આવે? અધ્યાત્મ શૈલીમાં એમ આવે કે ઉષ્ણતા છે ને એ ઉષ્ણતા જ અગ્નિની છે. તો હવે એને ઉષ્ણતા કઈ તો કે જળમાં રહેલી ઉષ્ણતા છે એ અગ્નિની છે. હવે એ અધ્યાત્મ શૈલીમાં આવે અને આપણે અધ્યાત્મ શૈલીથી કારણ કે એને ભૂતાર જેને કે ભૂતાર જે ખરેખર ભૂતાર છે અબદ્ધ સ્પર્શપણો ત્યાં લઈ જવો છે ને એટલે અધ્યાત્મ શૈલીથી જ આપણે બધું લેવું પડશે. એટલે એને ગ્રહણ કરવો પડશે. તો શું કે છે અહીંયા કે જળને કોણ? હવે જળને નિમિત્ત ન કીધું. આખી આ અધ્યાત્મ શૈલીની કરામત છે. આચાર્યજીનું મને તો છે ને આ દ્રષ્ટાંતમાં જ 2 દિવસમાં આ દ્રષ્ટાંત દ્રષ્ટાંતમાં એટલી બધી ગહનતા રાખે છે કે આચાર્યજીએ કમાલ શું કરી છે કે અગ્નિ છે ને કોને નિમિત્ત થાય છે? તો આપણને તો એમ જ લાગે કે જળને. તો કે જળની વાત નથી. જળને ને ઉષ્ણતાને તો અહીંયા 2 જુદા રાખ્યા છે અને એને બેને સંયુક્તપણું થાય કે ન થાય એની ચર્ચા ચાલે છે. તો ઉષ્ણ જળ આપણે માનવું કે નહીં? તો એ ઉષ્ણતા કોની માનવી?
તો કે જળની. જળની ઉષ્ણતા માનશો તો જળને એને ઉષ્ણતા અને સંયુક્તપણું છે કે નહીં એનો અવસર જ નહીં ઉભો થાય, કારણ કે એ તો એકરૂપપણે છે. એટલે અહીંયા કીધું કે અગ્નિની ઉષ્ણતા છે, અગ્નિની ઉષ્ણતા છે. તો હવે આપણને એમ લાગે કે ઠીક છે કે આ ઓલું અલંકારિક ભાષામાં આવી રીતે કહેવાય, બાકી તો જળની જ ઉષ્ણતા છે, અગ્નિનું તો નિમિત્તપણું છે. તો કે ભાઈ એમ નથી. જો આ જળમાં રહેલી ઉષ્ણતા છે ને એ જળની હોય તો પેલા તો બેને સંયુક્તપણું છે કે નહીં એની ચર્ચા નો આવે. બીજું, જળની ઉષ્ણતા હોય તો જળ કાયમ છે તો ઉષ્ણતા એ કાયમ રહેવી જોઈએ, પણ ઉષ્ણતા તો હોતી જ નથી પહેલા. અને જ્યાં અગ્નિનો શંખ ખસેડી લે છે તો બી ઉષ્ણતા ટકતી નથી, એટલે કે જળની નથી માટે ઉષ્ણતા ટકતી નથી. અને અગ્નિ જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં ઉષ્ણતા હોય જ છે. એટલે એનો અર્થ, અને ચોથી દલીલમાં એમ કે એ ઉષ્ણ જળને પણ આની ઉપર નાખવામાં આવે છે, તો જો એ જળની ઉષ્ણતા હોય તો આ ઉષ્ણતા કાયમ રહેવી જોઈએ. એ ઉષ્ણતા વડે અગ્નિને પણ પ્રજ્વલિત થઈ જોઈએ, પણ અગ્નિ બુઝાઈ જાય છે. કહેવાનો મતલબ છે કે ઉષ્ણતા છે ને એ ખરેખર કોની છે? તો અગ્નિની છે. તો કે અગ્નિની છે તો રે ક્યાં? તો કે જો જળની નથી પણ જળમાં રહે છે. તો કે જળમાં રહે છે તો જળની કહેવામાં શું વાંધો? તો કે પણ જળની કહેશો તો સંયુક્તપણું રહ્યું ને એકપણું જ થઈ ગયું. તો તો એના માટે તો અહીંયા તો એકરૂપપણું તો શીતળતાને છે, તો શીતળપણું એકરૂપપણું રહેશે, હવે ઉષ્ણતા એકરૂપપણે રહેવી જોઈએ, એટલે કે કાયમ રહેવી જોઈએ. તો કે એટલે એનો અર્થ છે કે ઉષ્ણતા ખરેખર જળની છે જ નહીં, પણ જળમાં રહે છે ને. તો એના માટે આપણે ઘણી વાર દાખલો લઈએ છીએ કે ભાઈ માતાના પેટમાં 9 માસ સુધી બાળક હોય છે, છતાં પણ એ બાળકને ગોત્ર મળે છે બાપનું, નામ મળે છે બાપનો. કોર્ટમાં પછી તમારે ત્યાં અમારે ફોરેન આવવું હોય તો પેલું સ્પોન્સર જોવે તો એ બ્લડ રિલેશન વાળો કાકો ચાલે, મામો નો ચાલે. હવે એ બધું તો આપણે જાણીએ છીએ. એટલે કહેવાનો મતલબ છે કે 9 માસ રહ્યું હોય ક્યાં રહ્યું છે એની હારે કાંઈ મતલબ નથી. કોના સંગે થયું છે, એ જેના સંગે થયું હોય ને એનું એ ગણાય છે. તો કે અહીંયા કોના સંગે થયું છે? તો કે અગ્નિના સંગે ઉષ્ણતા થઈ છે. અગ્નિના સંગે ઉષ્ણતા થઈ છે એટલે રે ભલે જળમાં, પણ એ જળની નથી, અગ્નિની જ છે, કારણ કે જેના સંગે થયું એની એ છે. એટલે અહીંયા દ્રષ્ટાંતમાં મને આશ્ચર્ય શું થાય છે કે આ દ્રષ્ટાંત લીધું એવું સંયુક્તપણું છે કે નહીં એના માટે તો દૂધને પાણી લેવાતા હતા કે દૂધ ને પાણી ભેગા છે, તો એ ભેગા છે ત્યારે તો એ દ્રષ્ટાંત ન લીધું. અહીંયા આ દ્રષ્ટાંત લીધું કે કારણ કે આપણને છે ને જળ ને ઉષ્ણ રૂપે જોવાની ટેવ છે. અગ્નિના સંગમાં રહેલું જળ એ ઉષ્ણતા છે એ આપણે એને જળની જ માનીએ છીએ, અને સ્પર્શ કરવાથી પણ એમ જ લાગે કે હા જળમાં ઉષ્ણતા છે. એટલે દાખલો અહીંયા જળ ને ઉષ્ણતા નો લીધો. હવે ઉષ્ણતા અને જળ એને સ્પર્શ કરતા એટલે કે હાથ અંદર બોલતા એ ગરમ લાગે છે ત્યારે પણ આપણને દ્રષ્ટાંત આપણને એટલું બધું યાદ રહેવું જોઈએ એનો ભાવ કે એનો સ્પર્શ કરતા પણ જે ઉષ્ણતા અનુભવાય છે ને એ ઉષ્ણતા ખરેખર અગ્નિની જ છે. એ જળની ઉષ્ણતા કદી હોતી જ નથી, એટલે કે જળ કદી ઉષ્ણ રૂપે થતું જ નથી. હવે ઈ ભાવમાં આપણને બહુ મૂંઝવણ થાય, કારણ કે જળ કદી ઉષ્ણ રૂપે થતું જ નથી, એ કેવી રીતે માનવું? એટલે એનો ભાવ છે ને એ જડ કરવા જેવો છે કે ભાઈ એના સંગમાં કોણે કર્યું છે? અગ્નિએ કર્યું છે. એટલે આપણે જળ ઠંડુ જોતું શું કરે તો અગ્નિ આખી લઈ લેવાની. હવે એ તો બધું આપણે સમજીએ છીએ, છતાં પણ આપણે ઉષ્ણતા જળની જ માનવી તો એનું નામ છે કે જે બદ્ધ સ્પર્શપણું અથવા રાગી જીવ છું એ માનવા જેવું છે. અને અહીંયા રાગદ્વેષ મોહની જ વાત લેવી છે. હવે તો દ્રષ્ટાંતમાં વાત બોલો આપણે એમ કહી શકીએ આપણે જળમાં જે ઉષ્ણતા આપણને અનુભવ થાય છે એટલે જળની ઉષ્ણતાને આપણે અગ્નિની ઉષ્ણતા કહીએ ઇઝ ઇક્વલ ટુ જે આપણે રાગ થાય છે એને આપણે પૂતગલ કર્મનો કહીએ છીએ. તો આ બંને એના માટે જ છે. હા, એના માટે દાખલો મેં એનો જ કર્યો છે. એના માટે જ કર્યું છે. હું આટલો વિસ્તારથી એટલા માટે જ કીધું કે જળ ની કહીએ છીએ પણ એ જળની નથી, એ ઉષ્ણતા અગ્નિની છે. એ જ થયો દ્રષ્ટાંત. હવે એ સ્પર્શ કરતા તો ભૂતાર્પણું એટલે કે આપણને એવો અનુભવ થાય છે તો ઠીક છે. એટલે અવસ્થા દ્રષ્ટિ તમે એમ કહો કે પાણી ગરમ છે તો ઠીક છે કે પાણી ને એને સંયુક્તપણું છે, કોને? જળ ને અને પાણી. એમાં એવું વિચારવાનું છે કે જળ ને અને ઉષ્ણતાને સંયુક્તપણું કીધું છે. સંયુક્તપણાનો અર્થ તો ચોખ્ખો બેપણું થયું.
એકમાં સંયુક્તપણું હોય, એકરૂપપણું હોય. શીતળતા કેમ ન લીધી? તો કે જળ અને શીતળ, તો કે જળમાં શીતળતા છે નહીં તો એકરૂપપણે છે, કારણ કે એ જળની છે. એટલે ઉષ્ણતા કેમ જળની નથી? તો કે એકરૂપપણે કદી થતી જ નથી. જે એકરૂપપણે થાય ને એ જળનું હોય. તો કે શીતળતા એકરૂપપણે થાય છે માટે જળની છે, અને ઉષ્ણતા કદી એકરૂપે થતી જ નથી. કારણ કે એકરૂપે થતી હોય તો કોઈ દિવસ આપણે ઠંડુ પાણી દુનિયામાં જોવા ન મળે. એટલે એનો અર્થ કદી ઉષ્ણતા એકરૂપ થતી જ નથી. માટે એ બે વચ્ચે સંયુક્તપણું સંભવે છે. અને અહીંયા આખો આ બોલ જીવને પોતાના રાગદ્વેષ, કોના? દ્રવ્યકર્મના નહીં, પોતાના, એટલે કે જીવના પર્યાય સ્વભાવો, એટલે કે જીવનું પરિણમન, એવા જે રાગદ્વેષ મોહ છે ને એની સાથે જીવને સંયુક્તપણું છે કે નથી એની ચર્ચા છે. તો એની સાથે સંયુક્તપણું છે કે નથી ચર્ચામાં જ બેપણું સિદ્ધ થઈ જાય છે. મને આ પાંચેય બોલમાં, આ બોલમાં બહુ વિશેષતા એટલે લાગે છે કે ઓલામાં તો શું કે ભાઈ અવસ્થા દ્રષ્ટિથી જોવો તો ઓલા મોજા ઊંચા નીચા થાય છે, એટલે કે ત્યાં હાનિ વૃદ્ધિ રૂપ છે, ત્યાં બીજો પ્રકાર નથી. આમાં તો સંયુક્તપણું છે ને ત્યારે એનાથી ભિન્નપણું ચાલુ જ છે. કઈ રીતે? કે બેપણું રાખીને જ એક થાય છે, ભેગા થયા છે. આ સંયુક્તપણું એટલે શું? તો કે હું, રજનીભાઈ, ભાનુબેન, પેલા અંકિતભાઈ કે લતાબેન, એ બધા સંયુક્તપણે સ્વાધ્યાય કરીએ છીએ. એ સંયુક્તપણે સ્વાધ્યાય કરીએ એટલે શું? તો કે 7:30 થી 8:30 આપણે બધા ભેગા છીએ, પણ પોતપોતાનું અસ્તિત્વ જુદું રાખીને ભેગા છીએ. અને અસંયુક્તમાં એટલે કે 7:30, 8:30 પછી, તો કે 8:30 પછી તો ભેગા જ નથી, એટલે જુદા તો પોતે છે જ. એટલે એ પોતાનું ભિન્નત્વ, એટલે આમાં બે બોલમાં રાગનું ભિન્નત્વ સિદ્ધ થાય છે. ઓલા બધા બોલમાં શું છે ખબર છે? કે જયારે પર્યાય દ્રષ્ટિનો બોલ હોય ત્યારે પર્યાય પણ ઉચ્ચારે છે, અને પછી દ્રષ્ટિનો વિષયનો બોલ હોય ત્યારે, જેમ કે હાનિ વૃદ્ધિ, પર્યાયની હાનિ વૃદ્ધિની, તો કે અવસ્થા દ્રષ્ટિએ જોવો તો પર્યાયમાં હાનિ વૃદ્ધિ છે, અને દ્રવ્ય દ્રષ્ટિથી નિત્ય સ્થિર રૂપ જોવો ત્યારે નિત્યપણું છે. તો એમાં એક જ ઓલી વાત છે. જયારે આમાં તો શું છે કે સંયુક્તપણું છે ત્યારે પણ રાગનું ભિન્નત્વ રહેલું છે, અને અસંયુક્ત છે ત્યારે પણ રાગનું ભિન્નત્વ રહેલું છે. હવે એટલે એનો અર્થ શું છે ખબર છે? કે જીવ સદાય હું રાગથી ભિન્ન જ છે, એમ આમાંથી નીકળે છે. હવે વાત રહી આપણે કે હાજી, હા, જો અત્યારે તને ઇન્ટરપ્ટ નથી કરવા, પણ તમે છે ને અમને હોમવર્ક આપેલું, આપણે ફ્રાઈડે છેલ્લે વાત કરી, તો તમે અમને હોમવર્ક આપેલું કે તમે આના વિશે વિચાર કરજો. એટલે મેં આખું આપણું ચર્ચા ફરીથી સાંભળી, અને સાંભળતા થોડી નોટ્સ બનાવી, તમારું મેઇન ઇસ્યુ કહેવાનું હતું, એટલે એ નોટ્સ બનાવી, અને પછી એમાં થોડા અમુક પોઈન્ટ્સ ઉભા થાય છે ડિસ્કશનના, એના એ માટે કર્યા. હવે તમે આ પતાવી તો પછી બી કરી શકીએ આપણે, ને તમારું જે કહેવું છે સંયુક્તપણા વિશે પણ થોડી વાત નહીં જાય. હા, 15 મિનિટ નહીં જાય, પેલા આનો ખુલાસો કરી એટલે કદાચ તમારા કેટલાક પ્રશ્નો કદાચ ઉત્તર બી આવી ગયા હોય. હા, એટલે પછી એટલે હવે જેમ આપણે ઓલા અગ્નિમાં શું લીધું કે અગ્નિનું નિમિત્તપણું કોને છે? તો કે ઉષ્ણતાને. તો કે એક આગમ ભાષાથી વાત કરી કે બે દ્રવ્ય વચ્ચે નિમિત્તિક સંબંધ હોય, એટલા માટે અગ્નિ ભિન્ન છે ને ઉષ્ણતા ભિન્ન છે, તો નિમિત્તિક સંબંધ છે. અધ્યાત્મ ભાષામાં શું છે? તો કે એ ઉષ્ણતા છે ને એ અગ્નિની જ છે. કેમ? તો કે ઉષ્ણતા જળની નથી, કોઈ દિવસ જળની હોતી નથી, જળની તો શીતળતા જ હોય છે. એનું સંયુક્તપણું છે કે નહીં? તો કે સંયુક્ત હોઈ શકે છે, જળ અને ઉષ્ણ સંયુક્ત થઈ શકે છે, પણ સંયુક્ત નો અર્થ જ એવો થયો કે બે છે, બેપણું રાખીને ભેગા થયા છે. એનું એ શીતળપણું જળના સ્વભાવરૂપ નથી થઈ જતું, એ ઉષ્ણ સ્વભાવ, આપણે એને ઉષ્ણ જળ જ કહીએ છીએ, અને સ્પર્શે ત્યારે એટલે જ ઉષ્ણ લાગે છે કે એની ઉષ્ણતા એને ટકાવી રાખી છે, અને જળનું જળપણું રહેલું છે. એટલે ઉષ્ણ જળ વખતે પણ આ જળ અને ઉષ્ણતાનું ભિન્નપણું સદાય રહેલું છે. એ આપણને જોવાની દ્રષ્ટિ નથી, એ વસ્તુ જુદી છે, પણ ત્યાં શું છે વસ્તુ સુધી? તો કે એ ઉષ્ણતા અને જળને સંયુક્તપણું છે, અને સંયુક્તપણું છે માટે બે પોતપોતાનું પોતાપણું ટકાવી રાખ્યું છે. જેવી રીતે જળ અને દૂધમાં બે ભેગા કરીએ ને ત્યારે પણ એનું દૂધપણું રાખેલું હોય છે. કેમ? તો કે આપણે પનીર જોતું હોય છે ને લીંબુ નીચોવે છે ત્યારે દૂધના ગોગરા જુદા પડી જાય છે અને પાણી જુદું પડી જાય છે. અથવા શાસ્ત્રના દ્રષ્ટાંત પ્રમાણે હંસ છે ને એ ચાંચ બોળે છે તેમાં એવી ખટાશ હોય છે કે જ્યાં દૂધ ને પાણી એક હોય એમાં એ ચાંચ બોળે ત્યાં આખું દૂધના કોકડા જુદા પડી જાય, અને હંસ દૂધ લઈ લે છે.
અને પાણી છોડી દે છે. એવી રીતે એટલે એનો શું થયો કે એ બંનેનું એકપણું છે જ નહીં, રાગનું ને એનું. એટલે અહીંયા નિમિત્ત છે ને, એ નિમિત્ત શબ્દ ભલે રહ્યો, એ આગમથી મૂકેલો છે અથવા આપણને સમજાય છે એવું માને, પણ ખરેખર તો એ અગ્નિ છે ને, અગ્નિથી જ ઉષ્ણતા થયેલી છે. એમ કહીને આપણે શું, મારે અહીંયા જળનું વિશ્લેષણ નથી કરવું, એમ એ તો દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત સહેલો પડે એટલે એની આપણે આ ચર્ચા કરી. પણ મૂળ શું કેવું છે અહીંયા કે કર્મ લીધો ને, અહીંયા કર્મ જેનું નિમિત્ત છે એવી રીતે આત્માનો કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે. હવે કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે શબ્દ શું કામે કીધો કે તું દ્રૈવ કર્મ ન માની લે. નિમિત્તપણું કર્મનું શું કામે મૂક્યું શબ્દ નિમિત્ત છે એમ? તો કે જો તને નિમિત્ત છે એવો શબ્દ ન મૂક્યું તો તને એમ થઈ જાય કે ભાઈ આ તો દ્રૈવ કર્મનો મોહ છે, એને આત્માને સંયુક્તપણું છે કે એની ચર્ચા ચાલે છે. તો એમ ન ગડબડ થાય એટલે જ શબ્દ એમ મૂકો કે કર્મ જેનું નિમિત્ત છે એવો મોહ. એટલે સિદ્ધ થઈ ગયું કે આ મોહ એ જીવની પર્યાય વાળો મોહ છે, આ દ્રૈવ કર્મનો મોહ નથી. એ તો તારી ગડબડ ન થાય. એટલે ખરેખર શું છે તો કે ખરેખર શું છે તો કે આ કર્મકૃત મોહ છે. જે નિમિત્ત કીધું ને, જેમ ઓલો અગ્નિ છે, ઉષ્ણતા છે, તો કે એ અગ્નિકૃત છે એટલે અગ્નિની છે, એમ અહીંયા કર્મકૃત જ મોહ છે. આચાર્ય દેવને આ જ આચાર્ય આ જ નંબરની ગાથામાં, એટલે કે 14 નંબરની ગાથામાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પોતે સ્વતંત્ર રચના કરી. એમાં શું લીધું કે આત્માને કર્મકૃત રાગાદી અને શરીર આદિ સાથે અસંયુક્તપણું હોવા છતાં બાલિસા નામ એટલે કે મૂર્ખાઓને, અજ્ઞાનીઓને સંયુક્તપણે ભાષે છે. એ પ્રતિભાષ જ સંસારનું કારણ છે. એટલે ત્યાં રાગ આદિ અને શરીર આદિ બેને શું કીધું એ કર્મકૃત છે. એટલે જે આપણે રાગ ને અહીંયા જે લીધો ને, અહીંયા મોહ કહેતા રાગ દ્વેષ મોહ બધું આવી ગયું. 16-17 બોલ આવે છે ને, રાગ ને લઈને પછી બીજા બધા બોલ લેવામાં આવે આચાર્યમાં, તો એ બીજા 16 બોલ હોય છે. એટલે 17 બોલ જે છે તો કે કર્મના નિમિત્તે થયા છે, તને આગમ શૈલીથી તને કહી દીધું. પણ ખરેખર અમારે શું કેવું છે કે કેમ એને સંયુક્તપણાનો સવાલ આવ્યો કે જીવના જો હોય, આપણે એને જીવના માનીએ તો એક પણ જ હોય તો એને સંયુક્તપણાનો પ્રશ્ન જ ન આવે. અને જો આત્મા અને રાગ આદિ એકપણે હોય તો કાં એનો મોક્ષ ન થાય અથવા તો એ મોક્ષમાં સાથે હોય. તો કે ઈ તો શું છે તો કે ભાઈ કર્મકૃત જ છે. આ અધ્યાત્મની શૈલીમાં પ્રયોજને પહોંચાડવો છે. અહીંયા આગમની વચ્ચે લાવીને કોઈ ચર્ચા કરે તો ન્યાલભાઈ કહેતા હતા ને કે કોઈ અપેક્ષા લગાડે ને મને બહુ ખટકે છે. નિશ્ચયની વાત થતી હોય તેમાં વ્યવહારની વાતની અપેક્ષા મૂકે. આમ તો છે ને, એટલે કે અપેક્ષાની અહીંયા તો અધ્યાત્મની વાત છે, સમ્યક દર્શનનો વિષય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય તને અમે બતાવીએ છીએ. તો શું અહીંયા કહે છે તો કે આ કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ, એટલે કે જીવ પરિણામ જેને આપણે કહીએ એ કર્મકૃત છે. એટલે કે કર્મના જ છે, જીવના છે જ નહીં. અહીંયા નિર્ણય શું કરાવો છે? અહીંયા સ્વભાવનો, આત્મ સ્વભાવની સમીપ લઈ જવો છે ને. તો જ્યાં સુધી એ મારામાં તો છે ને, મારી પર્યાય તો છે ને, તો તું ક્યારેય આત્મ સ્વભાવ સન્મુખ થઈ નહીં શક. એટલે કે આત્માની તને અનુભૂતિ ક્યારેય થશે નહીં. તો આત્માની અનુભૂતિ કરાવી છે તો આત્માની અનુભૂતિ ત્યારે જ થશે કે એ જે મોહ છે ને એ કર્મકૃત છે. સૌથી પહેલા તારે સ્વીકારવું પડશે. અને આ અમૃતચંદ્ર અત્યારે જે કીધું છે એવું નથી. યોગસાર પ્રાભ્રત માં અમિત ગતિ આચાર્ય છે કે આ યોગસાર નહીં, આપણે ચાલુ યોગસાર પ્રવચનો ગુરુદેવના 45 પ્રવચનો છે એ નહીં, આના પ્રવચનોનું રેકોર્ડિંગ નથી. એ યોગસાર પ્રાભ્રત, એ યોગસાર પ્રાભ્રત છે ને આખી સમયસારની શૈલીમાં છે. અને આને સહેલું છે. આ સમયસાર કોઈ વાર આપણને એમ થાય કે ભાઈ હું સમયસાર કેમ વાંચી શકું, આમ બહુ મને ઝીણવું પડે. તો એ સમયસાર પ્રાભ્રત છે ને એ બહુ સહેલું છે. જોકે એનું કોઈ ગુજરાતી નથી કરાયું, કોઈ દાતારને વિચાર હોય કોઈ ગુજરાતી કરનાર નીકળે તો સારી વાત છે. પણ ત્યાં એમને એમ કીધું અમિત ગતિ આચાર્ય કે કુંભારનું નિમિત્તપણું પામીને માટી ઘડારૂપ થાય છે. દ્રષ્ટાંત જોજો એને શું આપ્યું આચાર્ય દેવે કે કુંભારનું નિમિત્તપણું અને માટી પોતે પરિણમે છે ઘડારૂપે. એવી રીતે જીવનું નિમિત્તપણું પામીને આ કર્મ છે ને એ રાગાદી રૂપે પરિણમે છે. કોણ? તો કે કર્મનો કર્તા એટલે રાગાદીનો કર્તા કોણ છે? ઘડાનો કર્તા માટી છે, કુંભાર નથી.
એવી રીતે આજે અહીંયા જે મોહ લીધો ને એ રાગ આદિ એટલે કે રાગ દ્વેષ મોહ આદિ એ મોહ આદિ નો કરતા કર્મ છે એમ ત્યાં લીધું. અને ત્યાં પછી પોતે બીજી ગાથામાં એવો પ્રશ્ન ઉઠાયો કે પણ જીવના કયા છે ને આ રાગા 14 ત્યાં તો 14 ગુણસ્થાનની વાત છે, ત્યાં 14 ગુણસ્થાનનો શબ્દ છે, તો અહીંયા આપણે રાગાદી છે એટલે મેં લીધું કે 14 ગુણસ્થાનનો કરતા જીવ છે એવું કહ્યું છે ને, તો કે જે શરીર અને આત્માને એક માને છે ને એવા અજ્ઞાની મોહી જીવોએ એને એક કયા, એટલે આત્માને એનો કરતા કયા છે. કોને? 14 ગુણસ્થાનને. હવે છે તો જીનવાનીમાં, આગામની શૈલીમાં તો એ જીવના જ છે. તો એ અધ્યાત્મના ગ્રંથમાં એમ લખે છે કે મોહી જીવોએ, શરીરને આત્માને એક માનનારા અજ્ઞાની જીવોએ આત્માને 14 ગુણસ્થાનનો કરતા કર્યો છે. એટલે એનો શું થયો કે અહીંયા જે કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ લીધું ને, એટલે મોહ એટલે જીવની પર્યાય છે, મારી પર્યાય છે એવું યાદ કરવાની જરૂર નથી. એવું તો જ્ઞાન તને છે એટલે તો તું આવ્યો છો દવા લેવા. હવે એ ભૂલી જા મને રોગ છે. તો શું? તો કે ઈ જે મોહ છે ને એ કર્મકૃત છે. અને ખાલી અહીંયા જ કીધું છે એવું નહીં, આમાં આગળ 50 થી 55 ગાથા, હું 6 ગાથામાં 29 બોલથી બધાને પૂજગલના પરિણામમય હોવાથી, બધે પૂજગલના પરિણામ 14 ગુણસ્થાન સુધીના જે ભેદ લીધા બધાને પૂજગલ પરિણામમય હોવાથી કીધું. એટલે એનો અર્થ શું થયો કે તારે જો સમયસાર નો પાઠી થવું હોય, એટલે કે સમયસાર સમજવું હોય, અથવા તો કુંદ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્ય જે અપ્રતિભૂત શ્રોતાને પ્રતિભૂત બનાવવા માંગે છે એમ તારે એવો શિષ્ય થવું હોય તો તારે અધ્યાત્મને મુખ્ય રાખીને જ સમજવું પડશે. એટલે અહીંયા કે છે કે કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે સંયુક્તપણા રૂપ અવસ્થાથી અનુભવ કરતા. હવે આપણે અહીંયા વિચારીએ કે અહીંયા સંયુક્તપણું શબ્દ આવ્યો કોની સાથે? તો કે મોહ સાથે. હવે એ મોહ તો આપણને ખબર છે કર્મકૃત જ આપણે માનીએ, પણ ઈ મોહ એટલે જે ધીરની પરિણામ હું રાગ વાળો, હું આ શું છે ખબર છે? આ બોલ મને કેમ વધારે ગમે છે કે આપણે અનાદિથી હું રાગ વાળો, હું એટલે કે રાગી, રાગ વાળો કયો કે રાગી કયો, તો કે ઈ રાગી દ્વેષી મિથ્યા દ્વેષી સંસારી અનાદિથી માનતા આવે છે. એટલે કે રાગ સાથે એક પણ આ રૂપ જ આપણે માનતા આવ્યા છે. પણ ભાઈ રાગ સાથે એક પણ છે જ નહીં, કારણ કે તો સંયુક્તપણાનો પ્રશ્ન જ ન આવે. અહીંયા સંયુક્તપણું કોની યારે સિદ્ધ કરે છે કે તું રાગ વાળો તને માને છો ને, તો કે ઈ રાગ વાળો છો અવસ્થા દ્રષ્ટિથી, પણ એ સંયુક્તપણું છે. એટલે કે સંયુક્તપણે છે, એકપણે નથી. એટલે એકપણું હોય તો સંયુક્તપણું કોઈ સંભવે જ નહીં. એટલે એનો અર્થ થયો કે જીવને જેમ જળની ઉષ્ણતા છે જ નહીં, પણ આપણને એટલું દ્રઢ ઘૂસી ગયું છે કે પાણી ઉષ્ણ છે. કેમ? તો કે જળમાં રહેલું છે એટલે. પણ ભાઈ જળની ઉષ્ણતા સંભવી જ ન શકે, કારણ કે જળની ઉષ્ણતા હોય તો કોઈ દિવસ જાય જ નહીં. એટલે એનો કહેવાનો મતલબ છે કે અહીંયા જીવનો જો રાગ હોય તો કોઈ દિવસ જીવ રાગ વગરનો થઈ. એટલે એક વાર તો એને એટલો બધો નિસંગ નિર્ણય કરવો પડશે કે મારામાં રાગ છે ને એ આ કર્મકૃત છે, કર્મનો છે, કર્મ અનુસાર ચા કરે છે. હું તો સદાય એટલે અસંયુક્ત છું, ભિન્ન તો છું પણ સંયુક્ત પણ નથી. અહીંયા અસંયુક્ત એને કેટલું જોર દેવા માંગે છે કે ભિન્નપણું તો ઉભું જ છે, કારણ કે ભિન્નપણું તો સંયુક્તપણે માનતો હતો ત્યારે ભિન્ન જ હતો, અને અસંયુક્તપણે માનીશ ને ત્યારે તું ભિન્ન જ રહીશ. એટલે ભિન્નપણું તો છે જ, પણ અસંયુક્ત સંયુક્ત બંને બોલમાં શું કે છે કે એટલે અસંયુક્તના બોલમાં શું કે છે કે ભિન્ન છે ઉપરાંત સંયુક્ત પણ નથી. એટલે કે તું રાગથી સહિત પણ નથી. એટલે એને નાયકને જ્ઞાતા સ્વભાવને એટલો બધો આમાંથી ભિન્ન કરવો પડશે કે જ્યાં સુધી રાગને કોઈ પણ અપેક્ષાએ પોતાનો માને છે ત્યાં સુધી એનાથી ભિન્નપણું એટલે કે એનું સંયુક્તપણું તો ઉભું રહેશે, પણ ખરેખર તો એના અભિપ્રાયમાં તો હું રાગી છું એ પણ ઉભું રહેશે. અને હું તો કઉ છું સંયુક્ત ને અસંયુક્ત નો જો સ્વીકાર, સંયુક્તપણ એનો સ્વીકાર કરતો હોય ને, એની સમજતો હોય ને તોય સારું છે. અજ્ઞાન દશામાં હું રાગથી સંયુક્ત છું એટલું જો માનતો હોય તોય સારું. એટલા માટે છે કે તો સંયુક્તપણું કેતા બેપણું તો એને આવી જ ગયું.
ભલે એ બેપણું માનતો જ નથી, એ સંયુક્ત કહેતા એને પોતાને રાગી જ રાગમય જ માની લે છે અજ્ઞાની. ભલે અહીંયા સંયુક્ત ને અસંયુક્ત આપણને સમજાયું, પણ અજ્ઞાની જીવ અવસ્થા દ્રષ્ટિથી જ્યાં જોવે છે ને કે આ રાગ છે, તો એ રાગમય જ પોતાને માની લે છે. પણ અહીંયા તો ઓલા જળના દ્રષ્ટાંતથી સમજાવ્યું ને કે ભાઈ એનો અનુભવ કરે છે તો એ ઉષ્ણ લાગે છે એટલા પૂરતું છે, પણ પછી છે નહીં તો એવું અહીંયા નથી લાગતું. એને તો પોતાનું એનું કારણ છે. અહીંયા અચ્છા એક બીજી વાત, અહીંયા સંયુક્તપણું કોનું કીધું તો કે આત્માનું અને રાગદ્વેષ મોહન, બરોબર છે. અને આત્મા કોઈ દી જોયો છે? અજ્ઞાનીને ખબર છે આત્મા કેવો છે, આત્મા કેવો છે ખબર નથી, તો સંયુક્તપણું કોની યારે કરશો? એકલા રાગને? તો કે ભાઈ એવું નથી, હું રાગી છું એમ આવે છે ને, તો હું પણ તો કઈક જુદું થયું ને, હું અને રાગી, હું એટલે બે પણ થયું ને, એટલે એને આત્મા ભલે અનુભવમાં નથી આવ્યો, પણ એને હું અવ્યક્તપણે હું કેતા કઈક જુદું તત્વ અને રાગ વાળો કેતા બીજું તત્વ, એ બે પણ છે. એટલે કે છે કે એ બે પણાને સંયુક્તપણું છે કે નથી? તો કે ખરેખર અસંયુક્ત જ છે. એટલે કે રાગ રૂપ થવું, એકરૂપ થવું તો સવાલ જ નથી, પણ રાગનું અને આત્માનું સંયુક્તપણું ભેગાપણું પણ થવું અસંભવ છે. એટલે કે અભૂતાર છે, અસત્યાર છે. અને જયસેન આચાર્યને તો શબ્દમાં અભૂતાર શબ્દો એને કે અસત્યાર જ કે છે. શું કે અસત્ય એમ જ કહે છે. જે ત્રીજી ગાથામાં બધામાં લીધું ત્યાં બધે ખુલાસો કરે કે જયસેન આચાર્ય તો અહીંયા અસત્ય જ કે છે, અભૂતાર કે તો અસત્ય છે. અને આપણે અહીંયા સમયસરમાં 11મી ગાથામાં આવ્યું છે ને અભૂતાર ને અસત્યાર. એટલે કહેવાનો મતલબ છે કે રાગ વાળો જીવ એટલે એનો અર્થ શું થયો કે અવસ્થા દ્રષ્ટિથી માને કે એટલે આ વર્તમાનમાં માને ને, અવસ્થા દ્રષ્ટિથી પોતાને રાગી માને તો એનો અર્થ શું થયો કે વર્તમાનમાં થયો. તો અહીંયા એમ કે છે કે અસંયુક્તપણું ક્યારે છે? મોક્ષ થાય પછી રાગનો અભાવ? તો કે ના, વર્તમાનમાં માર્યો ને રાગ ને અસંયુક્તપણું છે. એનો અર્થ શું થયો કે વર્તમાન પર્યાયની વાત ચાલે છે અહીંયા. તો કે વર્તમાન પર્યાયમાં રાગ આદિ રહિત ભગવાન આત્મા છું. મેં એના માટે 7 તો આર્ટિકલ લખેલા છે, લગભગ એક 10 વાનાના. તો એ 7 આર્ટિકલ એટલા આધાર આપીને કે ભાઈ વર્તમાનમાં તો પ્રશ્ન ઉઠે ને કે પણ પર્યાયમાં તો ગુડ્ડે જ ખુલાસો કરી દીધો છે. મેં તો મને મૂંઝવણ થતી હતી કે એક બાજુ વર્તમાનમાં છે એમ આપણે અનુભવ કરવો છે કે વર્તમાનમાં રાગ રહિત છું એમ અનુભવ કરવો છે, અને પર્યાયમાં તો છે તો કે પર્યાયમાં છે પણ એ પર્યાય એની નથી. જે પર્યાયમાં રાગ આદિ છે એ પર્યાય જ એની નથી. કારણ કે પરના સંગે જે થાય ને એ પરની જ હોય. એટલે તું કીધું ને બાપનું નામ આવે છે એની બધું શું કામ? તો કે એ પરના સંગે થઈ છે. કોઈ દિવસ આત્મા એનો કરતા નથી અને આત્માની સન્મુખ થઈ અને એ પર્યાય થતી નથી રાગ આદિની બી. એટલે રાગ દ્વેષ મોહ આદિ છે એ કદી આત્માના થતા જ નથી. એટલે એને છે ને વર્તમાન પર્યાયમાં આવું છે ભાષું જોવે. આપણને શું લાગે ખબર? સ્વભાવ જેટલાની યાર હું ચર્ચા કરું ને તો કે હા સ્વભાવ કોઈ છે રાગરૂપે પરિણમતો નથી. અને ગુરુદેવ કહે છે કે સ્વભાવ ગુરુદેવ દર વખતે કઈ તમને એટલા ઊંડાણથી કે એવું જરૂરી નથી કે દર વખતે ખુલાસો કરે કે આ પર્યાયમાં પણ તું રાગ રહી છો, એવું દર વખતે કહેવાની જરૂર નથી હોતી. કારણ કે એવી સૂક્ષ્મ વાત તો છે ને વાર તહેવારે ગુરુદેવ કહેતા હતા. તો કે કઈ રોજ નતો એવું કહેતા, એ કોઈ વાત થાય એમાં ઈશારો કરી દે ત્યારે ગુરુદેવ ખુલાસો કર્યો એ પર્યાયમાં રાગ છે એ પર્યાય તારી નથી. અને પછી તો જો ત્યાં સુધી ગુરુદેવ કહે છે તમે અલિંગરાજના બોલ ને બધું સાંભળો ને 9મા બોલના પ્રવચનો જૂના, તો ગુરુદેવ કહે છે કે જે અગ્નિ છે ને સૂર્ય છે ને સૂર્યના કિરણમાં જો અંધકાર વ્યાપે ને તો જીવની પર્યાયમાં રાગ દ્વેષ મોહ આદિ હોય. હવે સૂર્યના કિરણમાં તે દિવસે અંધકાર પણ વાપે. આપણને ઓલું ગ્રહણ આવે એ તો આપણને નથી દેખાતી, પણ એ પર્યાય તો પ્રગટ પણ જ છે સૂર્યના કિરણની. એને કોઈ દી ગ્રહણ લાગતું જ નથી. આપણી નજરના હિસાબે ભલે વચ્ચે આડસ આવી જાય છે પણ એને તો લાગતું જ નથી. તો ગુરુદેવ ત્યાં સુધી એમ કે છે કે જેવી રીતે સૂર્યની પર્યાયને એટલે કે સૂર્યના કિરણને અંધકાર માં થતો જ નથી, એવી રીતે ગુરુદેવ અસ્થિ નથી દીધું કે જેવી રીતે સૂર્યના કિરણમાં અંધકાર થાય તો જીવની પર્યાયમાં વિકાર થાય. એ રીતે ગુરુદેવ લીધું.
તેલંગાના બોલમાં. એટલે કહેવાનો મતલબ છે કે આપણે ક્યાં અટકા છીએ. નિકટવર્તી શિષ્ય આટલું સમજ્યા પછી, ગુરુદેવનું આટલું સમજ્યા પછી, સ્વામી સારાદી ગ્રંથોનો ગુરુદેવના પ્રતાપે આટલો અભ્યાસ થયા પછી શું આપણી દશા છે? તો આપણને હજી ઊંડે એ રાગ થાય છે. એ અંતે કઈ પર તો કરાવતો નથી. તો આપણે શીખી ગયા નિમિત્તથી થાય નહીં. એનો અર્થ કે રાગ પર્યાયમાં તો છે ને એટલા પૂરતો હું એનો કરતા છું. તો કેમ? તો કે અજ્ઞાની છું ને એટલે એને એમ જ મનમાં થાય કે જ્યાં સુધી હું અજ્ઞાની છું ત્યાં સુધી રાગાદીનો હું કરતા છું, રાગાદીનો સ્વામી છું. અરે ભાઈ એમ નથી. તું રાગાદીને પોતાનો માને છો, રાગાદીનો સ્વામી છું એવું માને છો, માટે અજ્ઞાની છો. તો હવે એનું ક્યારેક આપણે ચર્ચા લેશું. પણ એટલે કે એ ખરેખર જ્ઞાની છે એ રાગાદીનો કરતા નથી એમ કે ને એટલે તરત જ એને થાય હા હું અજ્ઞાની છું ને માટે રાગાદીનો કરતા છું. અરે અજ્ઞાની છું માટે રાગાદીનો કરતા નથી. જ્ઞાની એ રાગને ભિન્ન જાણ્યો માટે જ્ઞાની છે. એમ તું રાગને ભિન્ન માને તો જ્ઞાની છે. હા, પણ તું રાગને પોતાનો માને છો માટે અજ્ઞાની થઈ ગયો છો. કારણ કે જ્ઞાન રૂપ પરિણામ તો જ્ઞાન સ્વભાવી આત્મા છે, એનું જ્ઞાન રૂપ જ પરિણામ થાય. એને બદલે અજ્ઞાન રૂપ પરિણામ કેમ થાય છે? તો કે રાગ જે પર છે ને પારકાને પોતાનો માન્યો ને એટલે તું અજ્ઞાની થયો છો. એટલે અહીંયા કહેવાનું એમ છે કે મોહથી અસંયુક્તપણું જે કેવું છે ને એ મોહથી અસંયુક્તપણમાં એમાં હરવાર રાગ નું સાથે ભિન્નપણું છે કે અભિન્નપણું એ પણ વિચારવાનું છે. અહીંયા તો સંયુક્તપણાની બે વાત છે કે પર્યાય અવસ્થામાં સંયુક્તપણું છે ને એ પર્યાય વગર આત્મ સ્વભાવની એ બી આપણે ચર્ચા થઈ ગઈ હતી કે એકાંત જ્ઞાન રૂપ છે એવા જીવ સ્વભાવ છે. એકાંત એટલે એકાંત ઉપર આમ જોર આપ્યું છે. ભલે એકાંત રજનીભાઈ કીધું કે લાગે છે બીજા બોલોમાં, બધા બોલોમાં નહીં એકાંત ઘુસાડી શકાય, પણ જેમાં ઘુસાડી શકાય. પણ ભલે ને આપણે ભલે આમાં 1 માં લ્યો કે 5 માં લ્યો એનો સવાલ નથી, પણ એકાંત કહીને અહીંયા જોર આપવું છે. એકાંત બોધું છે એટલે એકલો તું જ્ઞાન રૂપ જ છો, એકલો જ્ઞાન રૂપ જ છો એટલે કે બીજો કોઈ ધર્મ નથી. એક અંત કહીને એક ધર્મ લ્યો તો એક ધર્મ રૂપ જ્ઞાન રૂપ જ છો એટલે કે રાગ રૂપ નથી. એટલે કે ચારિત્રની વિપરીત પર્યાય કે બીજી કોઈ પણ વિપરીત પર્યાય તું રૂપ નથી. એટલે એવા સ્વભાવનો અનુભવ કર તો તને આ સંયુક્તનું જે તું માનતો હતો રાગાદી સાથે એ અભૂતાર્થ હોવાનો તને અનુભવ થશે. એટલે કે આ ભૂતાર છે શું કે અસંયુક્તપણું ભૂતાર છે એવું અહીંયા છે ને બધા બોલમાં મેં જોયું 5 એમાં અભૂતાર્થ પણ સિદ્ધ કરીને છોડી દીધું છે. હવે એમને લઈ જવા કે અભૂતાર્થપણ અને સિદ્ધિ માટેની આ ગાથા નથી લખી. એમને તો લઈ જાવો છે ક્યાં કે આ તું ભૂતાર છો શું તો કે અસંયુક્તપણારૂપ તું છો, અબદ્ધ સ્પષ્ટપણારૂપ છો. એમ એ જે ભૂતાર સ્વભાવ સુધી એને લઈ જવો છે. પણ અહીંયા એને જે ઓલા પ્રશ્ન એ મૂક્યો હતો ને કે અમને આવો અનુભવ થાય છે તો એમાં તમે કહો છો એવો અબદ્ધ સ્પષ્ટનો અનુભવ થઈ શકે તો એટલા માટે કે તારો અનુભવ છે ને એ જ ખોટો છે એમ કરીને મૂળથી અજ્ઞાનીની એટલે કે શિષ્ય નિકટવર્તી શિષ્યની જે માન્યતા રહી છે અવસ્થા દ્રષ્ટિથી પોતાને જોવાની, કારણ કે બધી આત્માને જોવાની વાત છે ને એ રીતે આત્માનો આમ અનુભવ કરતા એ બધી વાત થઈ હતી ને તો કે આત્માને અવસ્થા દ્રષ્ટિથી જોવાની જે અજ્ઞાનીની વાત છે ને તો એ જ અભૂતાર્થપણું છે, અસત્યાર્થપણું છે, જૂઠું છે એમ કહીને કીધું કે આને તું જૂઠું માનીશ તો શું રહ્યું તો કે કેમ જૂઠું તો કે એ જૂઠાપણું છે માટે તું શું છો તો કે તું અબદ્ધ સ્પર્શ છો. એટલે ખાસ કરીને તું રાગ દ્વેષ મોહ આદિ રહિત છો. અને ખરેખર તો અવસ્થા દ્રષ્ટિથી પણ જોતા એ રાગ આદિ છે ને હું એનાથી રહિત છો. ભલે અહીંયા સંયુક્તપણું ઉભું રાખ્યું છે પણ એ વખતે રાગનું ભિન્નપણું છે એનો અર્થ કે એ વખતે પણ આત્મા અને રાગ ભિન્ન જ છે. હું સંયુક્તપણા વખતે પણ એટલે મને એટલા માટે આ બોલ વધારે આમ વિશેષ મહત્વનો લાગે છે કારણ કે આપણે રાગી છૂટતું જ નથી. અને આ ઊંઘમાં એટલું તો આપણે ઓલું નિમિત્તમાં આપણે કહી શકીએ કે આ પરદે ન કરતા છું, પાણી યજ્ઞથી ઊંઘ થાય તો કે ના ન થાય, ગુરુથી જ્ઞાન થાય તો ન થાય, એ ઊંઘમાં કહી દેશું. પણ આમાં તો કે હા એ રાગ છે ને એ મારી પર્યાયમાં તો છે. હો ભાઈ પર્યાયમાં તો સ્વભાવમાં નથી, હું બરોબર માનું છું. એ જે જતું જ નથી આપણને એમાં ભય લાગે છે. એટલે જેને ન્યાલભાઈ કહેતા હતા ને કે પોપટે ભૂંગળી પકડીને ઊંધો થઈ ગયો છે ને પછી એને એ ભૂંગળી છોડતા ભય લાગે છે કે હું હેઠે પડી જઈશ. અરે ઊર્ધ્વ સ્વાભાવિક છો, તું ભૂંગળીને છોડીશ તો ઉડી જ જઈશ. એમ એક વાર તો હું વર્તમાન પર્યાયમાં પણ
રાગ આદિ રહિત છું. આ જે રાગ આદિ જણાય છે એ તો મારા જ્ઞાનનું જ્ઞેય છે, અથવા તો એ કર્મકૃત ભાવ છે, કર્મે કરેલો છે, કર્મના સંગે થયેલો છે. એ કર્મનું બધા ખાતામાં એ રાગ જાય છે. મારી પર્યાયમાં પણ, કારણ કે હું જ્ઞાન સ્વભાવી છું એટલે મારી પર્યાય પણ જ્ઞાન રૂપ જ હોય, એટલે કે જાણનાર છું હું રાગનો કરનાર કે રાગનો સ્વામી કે ભોગતા છું જ નહીં. હું એમ આ સંયુક્ત ને અસંયુક્તમાંથી કાઢવાનું છે એવું મને લાગે છે. હવે રજનીભાઈ, તમારો શું પ્રશ્ન હતો આમાં? રજનીભાઈ, સોરી, મેં મ્યુટ પર રાખેલું. ના કઈ મેં જરા ફરીથી સાંભળ્યું ને, એટલે જેના જે મેજર પોઈન્ટ હતા ને, એ જે પોઈન્ટ મોસ્ટલી પાછા આજે થયા છે, એ પણ ખાલી પોઈન્ટ તરીકે હું વાંચું, એટલે ખાલી બિંદુ તરીકે આપણે ડિસ્કસ નહીં કરીએ. પછી થોડા એક બે વસ્તુઓ છે આપણે ડિસ્કસ કરશું. પહેલા તો તમે એમ્ફેસાઇઝ કર્યું કે અહીંયા ઉષ્ણતાને નું નિમિત્ત કયું છે, નિમિત્ત ઉષ્ણતા, જળને નહીં. એ તમે ખાસ મેં કહ્યું. તમે કહ્યું કે આત્મા અને મોહનું અસંયુક્તપણું સિદ્ધ કરવું એ અહીંનું મેઇન પ્રયોજન છે. આઘાત આત્મા અને મોહ અસંયુક્ત છે એ સિદ્ધ કરવું છે. અને અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે, એટલે કે સામાન્ય રીતે આપણે જળને અગ્નિનું નિમિત્ત કહીએ, પણ અહીંયા જળને જુદું રાખી ઉષ્ણતાની વાત કરી છે. પછી કહ્યું કે ઉષ્ણતા જળની છે જ નહીં, ભલે જળમાં હોય. એટલે ઉષ્ણતા જળમાં છે પણ જળની નથી, કારણ કે જળને કઈ એના જળથી ઉષ્ણતા ઉત્પન્ન થઈ નથી. અને પછી જે નૈમિત્તિક ઉષ્ણતા છે જળમાં, નૈમિત્તિક ઉષ્ણતા જળમાં છે પરંતુ જળની નથી, એ આપણે એના ડિસ્કશન વાત કરેલી વધારે. અને પછી કારણ કે જળે કરી જ નથી. અને ગુરુદેવની તમે વાત કરી કે 12 અંગ અને 14 પરની અંદર ક્યાંય પણ એમ કહ્યું નથી કે એ જીવ તું રાગી છું, પરંતુ તીવ્ર મિથ્યાત્વને લીધે તું કહે છે કે સ્વભાવમાં તો નથી પરંતુ પર્યાયમાં તો છે. અને ત્યાં દાખલો આપેલો લક્ષ્મીનારાયણનો ને જે રાણી થયેલી કે હજી ભીખ માંગીને પછી જમવા જાય છે, એટલે આપણામાં રહી જાય છે કે પર્યાયમાં તો છે ને, સ્વભાવમાં નથી. અચ્છા, પછી છેલ્લે વાત થયેલી છે કે ઉષ્ણ જળ હોય એ પણ અગ્નિ પર નાખતા અગ્નિ ઠરી જાય છે. એ તમે કહેલું કે બતાવે છે કે અગ્નિની જળની અંદર, ઉષ્ણ જળની અંદર પણ શીતળતા જે આપણને અનુભવમાં આવતી નથી, દેખવામાં આવતી નથી, પણ એમાં શીતળતા રહે છે. એ કારણે અગ્નિ ઉષ્ણ જળ બુજાઈ જાય છે. અને ત્યારે આપણું સેશન એન્ડ થયેલું. અને એ પણ વાત કરી કે દાખલો પછી એ આવે કે શા માટે ઉષ્ણ જળમાં પણ અગ્નિ છે, શીતળતા છે, જે રીતે નિગુણના જીવમાં પણ જ્ઞાનનો એક અંશ રહી જાય છે, વિદ્યમાન હોય છે. જ્ઞાન રહી નથી થઈ ગમે તે હોય ત્યારે પણ. એટલે શીતળતું પણ વર્તતું હોવું જોઈએ. હવે બેઝડ ઓન ધીસ, રજનીભાઈ, તમારો અવાજ અપ એન્ડ ડાઉન બહુ જાય છે. બહુ થાય છે. આઈ ડોન્ટ નો. અમુક ટાઈમ આવે છે ને. હવે બરાબર. ટેકનિકલ તમારું એડજસ્ટ કરજો. ઓકે, હવે છે ને પહેલા તો આપણે સંયુક્તપણું કઈ રીતે વિચારી શકીએ. સંયુક્તપણું તો તમારે છે ને, એટલે આ રીતે આપણે અમારો અમેરિકા છે ને ઇઝ અ યુનાઇટેડ ઓફ અમેરિકા. બરોબર છે, યુનાઇટેડ છે, સ્ટેટ્સનું અગ્રીમેન્ટ છે. ઇન્ડિયા શું બરાબર છે, ઇન્ડિયા એક કન્ટ્રી છે, એક જ છે, એક જ. ભાષા અને જ્યોગ્રાફી પ્રમાણે એના ભાગ પાડવામાં આવ્યા છે. એટલે મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે છે એની ભાષાકીય રચના કરેલી આપણને. અમેરિકામાં એવું નથી. એટલે અત્યારે છે ને, જો આ ટ્રમ્પ છે ને, એ આમ તો એને 5 થી 6 મિલિયન વોટ ઓછા મળ્યા છે ઓલા કરતા. એટલે તો એને પ્રશ્ન તો રહેવો જોઈએ ને, પણ હજી એ પકડી રાખે છે. હજી એને એગ્રી નથી કર્યો કે હું હારી ગયો છું. કારણ શું છે, આ બધા સ્ટેટોનું યુનિયન છે, આ યુનાઇટેડ છે, સંયુક્ત રાજ્ય, સંયુક્ત સ્ટેટ છે. એટલે થિયોરિટિકલ કોઈ રાજ્ય જુદું થઈ શકે તો એ છે. બીજી રીતે કહીએ, આપણું શરીર છે અને મારો ગ્રાન્ડસન છે ને, એ રોબોટમાં બહુ એક્સપર્ટ છે, 12 વર્ષનો છે. પણ તો જો આપણું શરીર, એમાં જે બધા ભાગો છે, હાથ વગેરે, એ શરીરના અવયવ છે. શરીર એક અવયવી છે અને શરીરના અવયવ છે. ત્યારે એનું જે રોબોટ તો એના ઓલા બધા લેગોના પીસીસ હોય ને, એ ભેગા કરીને લેગો બનાવે છે. સંયુક્તપણું એક તો યુનાઇટેડ સ્ટેટ જેવું સંયુક્તપણું છે,
કે ઇન્ડિયા જેવું. બરોબર. એટલે આપણે જે મોહની વાત કરીએ છીએ તો મોહ તો ડિટેચેબલ થયો ને, ડિટેચ થઈ શકે છે, આત્મામાંથી ડિટેચ થઈ જાય. એટલે એ સંયુક્તપણું એ રીતે જોઈએ તો ઓલા રોવાડ જેવું છે, અથવા તો યુનાઇટેડ સ્ટેટ્સ જેવું છે, એ ઇન્ડિયા જેવું નથી. એ રીતે થયું ને, એટલે આપણે સંયુક્તપણું એમ કહી શકીએ. અને પાણીનું શીતળપણું, તો એમાં ડિસ્કશન એ થયું છે કે પાણીનું શીતળપણું આપણે કહીએ છીએ ને, તો પાણીના શીતળપણાથી આપણે અગ્નિ બુજીએ છીએ એમ આપણે જનરલી કહીએ છીએ, અને સ્થૂળપણે બરાબર છે. પણ જો આપણે સાયન્સની દ્રષ્ટિએ વિચાર કરીએ તો અગ્નિ જે બુજાય તો એને ઓક્સિજન મળતો નથી ને, એટલે તો શું થાય, પાણી નાખીએ તો અગ્નિ બુજાય એવું નથી. આપણે ઓલી ગરમ ઇન્સ્યુલેટેડ બ્લેન્કેટ નાખી દે. આજે બંબાવાળાઓ આવે ને, માણસ દાજી ગયો હોય કે મળતો હોય તો એને હા, તો બ્લેન્ક તો ભાઈ એમ નથી કે અગ્નિને જે બુજાવે શીતળ સ્વભાવ હોય, બ્લેન્કેટનો સ્વભાવ શીતળ નથી. કપસમજામાં રેતી નાખી દઈએ, ધૂળ નાખી દઈએ તો પણ અગ્નિ બુજાઈ જાય છે. એટલે અપેક્ષાથી આપણે કહીએ છીએ કે પાણીથી અગ્નિ. એ તો અહીંયા દ્રષ્ટાંતની વાત છે, દ્રષ્ટાંત પૂછે, સ્થૂળ દ્રષ્ટાંત છે એની અંદર. એટલે અને આપણે જળથી અગ્નિ બુજાય છે એવું તો દ્રષ્ટાંત લઈએ છીએ. એટલે જળથી બુજાય છે તો કેમ બુજાય છે? આપણે અગ્નિ ઘણી રીતે બુજાય છે એ વાત બરોબર છે, પણ જયારે જળ નાખવાથી બુજાય છે તો કેમ બુજાય છે? ભલે પછી તમે ડીપમાં કારણમાં જાઓ તો કે ભાઈ એમાં એને ઓક્સિજન નથી મળતું કે જે ન થાય, પણ બુજાની તો અગ્નિથી ને, અરે જળથી ને, તો એ જળથી બુજાની તો એમાં અગ્નિ, એમાં જો જળને ઉષ્ણ જ માનશો તો ટેમ્પરેચરનું મીન થવું જોઈએ, એવરેજ થવી જોઈએ. કારણ કે અગ્નિમાં જળમાં ઉષ્ણતા છે અને અગ્નિમાં ઉષ્ણતા છે, તો ઉષ્ણતામાં ઉષ્ણતા નાખે તો વધઘટ હોય તો એ બેનું મીન થઈ જાય, એવરેજ થઈ જાય. એની બદલે ઠરી કેમ જાય છે? તો કે એનું આપણે સામાન્ય એમ કે જળમાં શીતળ સ્વભાવ, જળ શીતળ સ્વભાવ છે માટે અગ્નિ ઠરી જાય છે. પણ શીતળ સ્વભાવ તો કોઈ બી કાર્ય કરતું નથી, તો એનો અર્થ કે અંદરમાં કોઈ શીતળતા છે. પણ હવે આપણે એનું ડિસ્કશન નહોતા કરવાના, કે સંશોધન નહોતા કરવાના કે જળમાં શું છે ને શું નહીં. આપણે તો એટલું સિદ્ધ કરવું હતું કે એ ઉષ્ણતા છે ને જળની નથી, બસ. એટલા માટે આપણે આ દ્રષ્ટાંતને અહીંયા આચાર્ય લીધું છે. એ બેને સંયુક્તપણું છે પણ એકરૂપપણું નથી. હજુ તો તમે ઘણા દાખલા, દલીલ અને કે દ્રષ્ટાંત બધા સમજાવવાની ટ્રાય કરો છો, અને તમારું જે મેઇન થીમ છે કે જીવ વર્તમાનમાં જ રાગાદી રહી છે એમ આપણે જાણવું છે. નિસંગપણે એને સ્વભાવનો એટલો જોર વધવું જોઈએ. હવે છે ને તમે છેતો કરીને હોવું જોઈએ. તમે જ આજના ડિસ્કશનમાં કહેલું, અને તે જ વસ્તુ તમે લાસ્ટ ટાઈમ કહેલી કે જે પર્યાયમાં રાગાદી જાય છે, જે પર્યાયમાં રાગાદી, એ પર્યાય જ મારી નથી. તો હવે આપણે આ બધું જે શું કરવા માંગીએ છીએ ને કે વર્તમાનમાં રાગાદી નથી, બધા ઘણી રીતે આપણે એનો વિચાર કર્યો, પણ જયારે આપણે એટલે ટૂંકમાં શું થયું કે છઠ્ઠી ગાથાનો આપણે સહારો લીધો કે એ પર્યાય જ નથી, એ પ્રમત્તની પર્યાય મારામાં નથી, રાગાદી વાળી પ્રમત્ત પર્યાય રૂપ છે જ નહીં, એ મારામાં છે નહીં. તો પછી આ બધી દાખલા દલીલ જરૂર નથી રહેતી. જે રાગાદીને આપણે કાઢવા છે, જે રાગાદી આપણામાં, એટલે શું છે આમાં તકલીફ શું થાય છે, આપણે ભિખારણનો દાખલો આપ્યો, રાણી થયેલી કે વર્તમાન પર્યાયમાં રાગાદી નથી એમ આપણે માનતા હંમેશા થાય છે ને, એનું કારણ શું છે કે આપણે પોતાને પ્રમાણનું દ્રવ્ય માનીએ છીએ, અને પછી આપણે એમ કહીએ છીએ કે મારા પર્યાયમાં રાગાદી નથી એમ આપણે નિસંગ પ્રમાણે નક્કી કરવું છે. પણ જ્યાં સુધી હું મને પ્રમાણનું દ્રવ્ય માનું ત્યાં સુધી આ પ્રશ્ન ઉભો રહેવાનો, કારણ કે આપણે વર્તમાનમાં જોઈએ કે મને ક્રોધ રોજમાં 3 વખત થાય રોજ, તો એટલે હું વર્તમાનમાં તો મને ક્રોધ છે, પણ હું જયારે એમ કહું કે હું તો છઠ્ઠી ગાથાનો જ્ઞાયક ભાવ છું, મારામાં કોઈ પ્રકારની પર્યાયો છે જ નહીં, એમ આપણે જયારે દ્રઢતા થાય તો ઓટોમેટિકલી આ જે વર્તમાનમાં રાગાદી છે એનો પ્રશ્ન ઉભો ન થાય. એટલે આપણે જે જોર હું એટલે અધ્યાત્મમાં આપણે આવ્યા છીએ, આત્માનો અનુભવ કરવો છે એનો, અને સમય સ્ટડી કરી રહ્યા છીએ, તો પછી છઠ્ઠી ગાથામાં જ કહી દીધું આચાર્યશ્રીએ કે તું તો પર્યા વગરનો જીવ છો, તું પર્યા વગરનું દ્રવ્ય છો, તો પછી મારી પર્યમાં રાગાદી છે એ પ્રશ્ન ન ઉભો થવો જોઈએ. પણ આમાં શું થાય છે કે રજનીભાઈ, આમાં શું થાય છે કે હું ક્રોધી છું, બરોબર છે, એ બંનેનો સ્વીકાર કરીને ત્યારે એ પ્રમાણમાં આવ્યો છે. એટલે એ રાગ હું પણ અને એમાં રાગ સાથે ભેળવો કે હું રાગી છું,
એટલે કે એ પ્રમાણનો એને સ્વીકાર કર્યો. ત્યાં સુધી એને પ્રમાણનું ક્યાં સ્વીકાર છે? કારણ કે એને તો ત્યાં ખાલી રાગપણું જ અનુભવાય છે ને. તો એટલે એ રાગપણમાં હું તો વચન જ નથી આવ્યો, એટલે હુંનો તો સ્વીકાર જ નથી આવ્યો. એને તો રાગી છું એવો જ સ્વીકાર આવ્યો છે. એટલે પ્રમાણથી તમે કહો છો એમ નહીં. અહીંયા તો છે ને એને વર્તમાનમાં એનું જ્ઞાનમાં શું ઝળકે છે, શું નિર્ણય વર્તે છે કે રાગી છું, હું માં આવ્યો નથી. એટલે અહીંયા રાગનો નિષેધ શું કામ કરાવે છે કે તું રાગ રહિત છો, એટલે રાગને જ્યાં કાઢી નાખે ત્યાં કાંઈક રહ્યું તારું, એટલે એ જ્ઞાન સ્વાભાવિક છો. એટલે તમે રાગનો નિષેધ નહીં કરો. અચ્છા, બીજું તમે પ્રમાણથી નિરંતર તમે પ્રમાણથી તમને નથી જોતા હોતા. આપણે બધા શું કરે છે કે પ્રમાણથી આપણને જોતા હોય તો હું તો બહુ સારું છે કે એમાં હું પણ આનો તો સ્વીકાર આવ્યો. આપણે નિરંતર છે ને ખાલી આ પર્યાય દ્રષ્ટિથી જ આપણને જોતા હોય છે કે રાગી છું, ક્રોધી છું, દ્વેષી છું. બધા પરિણામના પ્રકારો છે ને એ રૂપ જ આપણને માનીએ છીએ. જો પ્રમાણથી માનતા હોય ને તો હું અને એ બંનેને આપણે માનવા પડે કે હું રાગી છું તો હું પણ આ ઉપર એનું ફોકસ હોય કે હું છું ખરો એમ. પણ હું છું એ યાદ નથી. આપણને તો રાગી છું, ક્રોધી છું, શુભ ભાવ થાય તો હું શુભ નો કરતા છું. એટલે એ બધામાં આપણે પર્યાયથી જ પોતાને અનુભવી રહ્યા છીએ. એટલે અહીંયા પર્યાયદર્શીના 5 બોલ કાઢવા પડ્યા એટલા માટે કે પર્યાયના 5 દર્શી, કારણ કે તું તને એને જ ભૂતાર્થપણું માને છો. એટલે ભૂતાર્થપણું કદાચ એ રૂપ જ તને તું માને છો. ભૂતાર્થ સત્યાર્થી શાસ્ત્રોના બધા શબ્દ છે. એ રૂપ જ તું 5 જે પ્રકાર તું માને છો ભૂતાર્થના, અજ્ઞાની જીવ, બદ્ધ સ્પર્શાદીના, તો કે તને તું પર્યાય રૂપે બધામાં લખ્યું છે ને અવસ્થાથી ને ભેદથી ને બધા, એટલે કે તું તેને પર્યાય રૂપે જ માની રહ્યો છે. એટલે એનો નિષેધ કરવો પડે છે. જો પ્રમાણથી માનતો હોત ને તો આખી શૈલી બીજી હોત શાસ્ત્રની. અહીંયા તો પર્યાય રૂપે માની રહ્યો છો એટલે પર્યાયનો નિષેધ કરો. તમે કીધું રાગનો નિષેધ કરવાનો પ્રશ્ન ન આવે, પણ એને રાગી જ માની રહ્યો છે ને એટલે રાગનો નિષેધ કરવામાં આવે છે. હવે આ જે શિષ્ય છે આપણે નિકટવર્તી કહીએ છીએ તો એટલો તો એ આગળ એ ફક્ત પોતાને રાગી નથી માનતો. એ કહે ને કે હું સ્વભાવથી તો વિતરાગી છું, પણ મને પર્યાયમાં રાગ છે. આપણે એમાં વાંધો છે ને અત્યારે આપણે જીવ પોતાને એકાંતે રાગી માને છે એની વાત નથી કરતા. જે જીવ અત્યારે હવે થોડું સમજ્યો છે પણ હજી પામ્યો નથી, એ અધવચ્ચે છે, એની વાત કરીએ છીએ. એ તો હંમેશા એમ કે છે એ રાગી તો માને, રાગી તો માને છે ને, અને સ્વભાવથી વિતરાગી પણ માને છે કે હું સ્વભાવથી તો આવો ના, પણ એનું વજન એનું તમે કારણ કહો. તમે કીધું હું સમજી ગયો, બરોબર છે કે ભાઈ ગુરુદેવનો આટલો શિષ્ય તૈયાર થયો હોય એ તો એ કબૂલ કરે જ છે કે મારા સ્વભાવમાં તો રાગ છે જ નહીં. એ તો એ કબૂલ કરીને પછી જ કે છે કે પણ મારી પર્યાયમાં રાગ છે. પણ એનું જે વજન છે ને એમાં એ પર્યાયમાં રાગ છે એટલે કે હું રાગી છું અને રાગને મારે ટાળવો છે. આ વાત જ એનું વજન. હું રાગ રહિત છું સ્વભાવમાં, એની ઉપર જો વજન આવે ને તો એને રાગ તરફની દ્રષ્ટિ છૂટી જાય. કારણ કે સ્વભાવમાં રાગ, હું વિતરાગ છું એવું એને વજન જો આવે એટલે કે જ્ઞાનમાં એ નિર્ણયની એટલી દ્રઢતા આવે ને કે હું જ્ઞાયક, તો જ્ઞાયક કેતા મારામાં રાગ આદિની ગંધ પણ નથી. એ એને વજન આવે, દ્રષ્ટિમાં નિર્ણયમાં જોર આવે તો એને રાગથી જુદા પડવાનું કે પ્રશ્ન જ નથી રહેતો. કારણ કે આમાં જ એને વજન, આમાં હું પણ આવી ગયું એટલે ઓલું છૂટી ગયું. પણ ખરેખર એ સ્વભાવમાં નથી એમ આપણે કહીએ છીએ, પણ સ્વભાવમાં નથી એમાં કાંઈ વજન નથી. એટલે મેં એકમાં લખ્યું હતું કે આ તો છે ને સ્વભાવમાં નથી. એટલે જાણે આપણા 100 વર્ષ પહેલા દાદા તો આપણા હોય જ. ઈ દાદાને મારા વંદન, તો ઈ દાદાને વંદન, પણ 100 પેઢી પહેલાના દાદાને વંદનમાં આપણને કાંઈ ભાવ ભાસતો નથી. કારણ કે 100 પેઢી પહેલાના 100 પેઢી પહેલા દાદા તો હશે જ, કારણ કે આપણે છીએ. એટલે ઈ તો એને સ્વીકાર કરવો જ પડશે કે 100 પેઢી પહેલા એ દાદા હતા. પણ એ દાદા એટલે શું એનું કાંઈ નહીં. વર્તમાનમાં હું શું છું એનું જેમ એ સ્વભાવ છે ને એ 100 પેઢીના દાદા જેવા કે સ્વભાવમાં રાગાદી નથી. હું તો વિતરાગ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, એ બધી વાત હતી. પણ તો કઈ વર્તમાનમાં જે રાગાદી રૂપ છે ને એ જ હું છું. વર્તમાન પર્યાયથી પોતાનું અસ્તિત્વ માને છે. એટલે તમે કહો છો એમ આ નિકટવર્તી શિષ્ય છે એ પ્રમાણ સુધી તો આવી ગયો છે. એટલે ખરેખર એની તો 2 વસ્તુ એને ખ્યાલમાં આવી ગઈ છે. અને એ તમે કહો છો એને જ્ઞાન સ્વભાવી છું, વિતરાગ સ્વભાવી છું, એવું બી એને બુદ્ધિપૂર્વક વિચારમાં આવી ગયું છે. પણ એનું વજન જે રહે છે ને હજી પણ એ રાગને કેમ ટાળવું, એટલે રાગ મારી પર્યાયમાં તો છે ને એની ઉપરથી છૂટતું નથી. એટલે એ છોડાવવા માટે અહીંયા 5 બોલથી એને નિષેધ કર્યો છે કે આ 5 બોલ રૂપથી તને માને છો
એ ભલે અવસ્થા દ્રષ્ટિએ રહ્યું પણ એ બધામાં તો પણ શબ્દ મૂકો છે. એ તો પણ શબ્દ એટલો બધો ગજબ હોય છે કે જે પેલા કીધું ને એ બધા ઉપર પોતું ફેરવું એનું નામ તો પણ નું જો આપણે વિશ્લેષણ કરવું હોય ને ભાઈ કે તો પણ અર્થ કે પૂર્વે કીધું બધું ધોઈ નાખો, ધોવાણ થઈ ગયું, એટલે કે પોતું ફેરવી નાખવું. એટલે મને યાદ છે પોતું ફેરવાનો શબ્દ મને કેમ યાદ રહી ગયો બરોબર નો, ભલે કાઠિયાવાડી શબ્દ છે પણ ગુરુદેવે જયારે મારો પહેલો આત્મચરિત્ર અંક વાંચ્યો ને હજી 12 નહોતો પડ્યો, 12 બીજે દી કરવાનો હતો અને સાંજના પોણો કલાક ઓલા વાસુદેવભાઈ સ્ટાર ઓફ ઇન્ડિયા વાળા એમાં આત્મચર વિભાગમાં હતા, આત્મચરને એડ્રેસ કરવા ને પોસ્ટિંગ ને બધું, ત્યારે કોમ્પ્યુટર નું બધું નહોતું એટલે એ સંભાળવા એટલે આગલા દિવસે અંક તૈયાર થઈ જાય સાંજના એટલે એ કોપી લઈને ગુરુદેવને આપી આવ્યા કે ખબર તો પડે કે જીત્યું હું લખ્યું એમ પહેરી આપી આવ્યા અને ગુરુદેવ વાંચ્યું અને એટલા બધા ગુરુદેવ ખુશ થયા, પ્રસન્નતા કે આખી ચર્ચા પોણો કલાકની ચર્ચામાં બીજી કોઈ વાત જ નથી કરી અને ત્યારે જે ગુરુદેવ શબ્દ બોલ્યા તમારે એની પર આવું છે ત્યારે ગુરુદેવ એમ કીધું કે નામ લઈને કે ઓલા ભાઈનું એનું નામ લઈને કે 32 વર્ષનું એને જે કરેલું ને એની ઉપર જીત્યું એક જ અંકમાં પોતું ફેરવી દીધું. એટલે મને પોતું ફેરવી બરોબર યાદ રહી ગયો શબ્દ. પોતું ફેરવવાનો અર્થ શું છે કે પૂર્વે કેલું બધું ધોઈ નાખ્યું, પૂછી નાખ્યું. પૂર્વે કેલું નહીં એટલે પૂર્વે કેલું તો પણ આવે પણ ભૂસી નાખ્યું. પોતું ફેરવવું એટલે તમારે અમેરિકા વાળાના શબ્દોને ખબર ન હોય તો કે પોતું ફેરવવું એટલે કે બધું ભૂસી નાખવું, હું ડિલીટ કરું, જેને આપણે ડિલીટ કરીએ કોમ્પ્યુટરની ભાષામાં એટલે ડિલીટ કરી નાખવું. તો એટલે મને પણ આ તો પણ શબ્દ છે ને એટલે મારું કહેવાનું શું છે કે આપણે આવો સ્વભાવનો મહિમા સંબંધી વિચાર મંથન કરીએ છીએ પણ તો પણ શું તો કે એને છે ને નિરંતર હું આ રાગ વાળો તો છું ને પર્યા વાળો તો છું, જે ઉદય ભાવ વધશે ને એમાં ઈ વાળો એને વિચારવું નથી પડતું, સહજપણે હું નીચું એવું એને યા કરે છે. એટલે અહીંયા અત્યારે જે 5 બોલો દ્વારા એની ઉપર પોતું ફેરવા મહેનત કરી છે કે ભાઈ આવતું નથી. એટલે તમે કહો છો એમ નિકટવર્તી શિષ્યની વાત સાચી કે બે પણ એટલે હું આપણા માટે લઈએ કે આપણને ગુરુદેવના પ્રતાપે વસ્તુ સ્વભાવ મારો નાયક ભાવ આવો છે એ બધું વિચાર મંથનમાં લઈએ ત્યારે આપણને બેસે છે એટલે તર્કથી બેસે છે, સમજાવે ત્યારે એ વાતનું આપણે વજન આપીએ છીએ. તેમ છતાં પણ હજી શું છે તો કે એમાં એટલી કચાશ છે, એ નિર્ણયમાં એટલી કચાશ છે કેમ તો કે ઓલા રાગ આદિ જે અનાદિનો ભાઈ આ અનાદિના સંસ્કાર એવા હોય છે ને કે ગુરુદેવ તો કે છે કે જ્ઞાની ઈચ્છા પરથી પણ એને જતા વાર લાગે છે. ભલે મિથ્યા તો છૂટી ગયો હું જ્ઞાનીને તો પણ જે અસંયમના પ્રકારો હોય છે ને તો કે એ જતા વાર લાગે છે. એટલે પછી ઓલો કેરોસીનના શીશાનો ને એવો બધો દાખલો આપતા હતા, એ તો બધા જાણતા હોય. એટલે કહેવાનો મતલબ છે ને કે આપણને ગુરુદેવનું આટલું મળ્યા પછી તમે કહો છો એમ પ્રમાણમાં આવ્યા પછી પણ હું એને ચોપન વાળો જે છે ભાવ છે ને એ ઊંડે કામ કરતો જ હોય છે. એટલે એના નાશના ઉપાય માટે આ 5 બોલ કીધા છે કે આવો તું છોડ નહીં. શું એટલા માટે તમે જે કીધું કે રાગનો નિષેધ કરવાનો પ્રશ્ન જ ન આવે, પ્રમાણમાં આવી ગયો, પણ એ એટલા માટે કરવો પડે છે. હા રજનીભાઈ બોલો. ના હું કહેતી હતી તમારી વાત ખરેખર સાચી છે, કારણ કે મારે પણ તમે કીધું કે મેં પણ વિચાર કર્યો આ બધું વાંચન કરીને સાંભળીને ને મને એ જ વાતમાં હું અટકતી હતી કે આજે એક અધ્યાસ થઈ ગયો છે રાગ સાથે. અને આજે તમે બરાબર એના પર ચોટ મારી છે કે આપણે જે પર્યાય છે એમાં આપણે વજન નથી આવતું, અત્યારે આપણે વજન નથી આવતું કે હું રાગ વગરનો છું. રાઈટ, આપણે કહીએ છીએ બોલીએ છીએ પણ ત્યારે આપણે સ્વભાવમાં એ વજન આવી જાય છે પણ પર્યાયમાં એ વજન નથી આવતું કે હું રાગ વગરનો છું, હજી કચાશ છે. એટલે આજે તમે બરાબર ખોલીને કીધું છે. બરાબર. જો હવે એટલે છઠ્ઠી ગાથામાં જે શિષ્ય ના કાંઈ તો એનાથી વધારે ભણાવે છે કે રાગ છે આ બરોબર. અને રજનીભાઈ તમારી વાત એ બરોબર છે કે છઠ્ઠી ગાથામાં જે પામી ગયો ને છઠ્ઠી ગાથા પૂર્ણ ગાથા છે, છઠ્ઠી ના લેખ વાળી છઠ્ઠી ગાથા છે ને એ પૂર્ણ છે. એટલે આખા સમય સાનો સાર જો સમજવો હોય ને તો છઠ્ઠી ગાથા ને વધારે ગુરુદેવની શૈલી જો
તો 6ઠ્ઠી ને 11મી બંને ભેગી કરો એટલે એને આત્માનું કામ પૂરું થઈ ગયું. પણ જે જીવ એ 6ઠ્ઠી ને 11મી થી હજી નથી આમાં પહોંચ્યો તો એને 14મી 13મી ને 14મી ગાથામાં લઈ જાય અને હજી 15મી ગાથામાં લઈ જશે. એ જ્ઞાનની શૈલીથી લઈ જશે. પણ એટલે કહેવાનો મતલબ છે કે ખરેખર તમે કહો છો એમ જો 6ઠ્ઠી ગાથામાં જો એ પાત્ર શિષ્ય પામી જાય ને તો એને પછી આ 14મી ગાથાનો જુદાપણાનો અભૂતાર્થપણાનો એને કોઈ જરૂર જ રહેતી નથી. એટલે કે રાગથી ભીન છું એને અવકાશ જ રહેતો નથી, કારણ કે 6ઠ્ઠી ગાથામાં જ પૂરું થઈ ગયું છે. એટલે તમે પછી બરોબર છે કે જો ટાઈમ હોય તો તમારો ટાઈમ છે? હા, મને તો વાંધો નથી, તમારે લોકો ઓકે. સ્મિતાબેન તમારે થોડી તો રેકોર્ડિંગ ચાલુ રાખવાનું છે કે વ્યવહારની છે? ચાલુ રાખો. અચ્છા, તત્વની. હા. વોટ આઈ વોન્ટ ટુ એક્સપ્લોર નાઉ ઇઝ કે તમે જીતુભાઈ આજે વાત કરી ને કે આજે નિમિત્તપણું કીધું, ઉષ્ણતાનું નિમિત્તપણું, એક ઉષ્ણતાને તમે જળથી જુદી લીધી. હવે જસ્ટ આપણે ધારી લઈએ, માની લઈએ, ખાલી એક જસ્ટ વિચાર કરવા માટે કે ઉષ્ણતાને આપણે જળને જળ ગરમ થાય છે એમ આપણે નક્કી કરીએ, એમ એ રીતે આપણે ચાલીએ, એ રીતે ચાલીએ. પછી જોઈએ કે આપણે અચીવમેન્ટ શું કરવી છે કે વર્તમાનમાં પણ રાગાતી રહી. તમારામાંથી અવાજ તો આવે છે ને, તમારો અવાજ નથી આવતો બરાબર. અને તમારો અવાજ બહુ નાનું મોટું થાય છે. સામાન્ય રીતે થતું નથી. આ વખતે બહુ વધશે. ઓકે, કાંઈ પણ પકડાય, વાંધો નહીં. એના ધ્યાન રાખવું પડે. તો જો એમાં શું થાય છે કે હવે આપણે માની લઈએ કે સીધો અર્થ કરીએ. તમે જે વિશેષ અર્થ કર્યો ને, તમે સમજો ને કે હું તમારી ગમે રીતે કરું છું કે આપણે જે વ્યવહારની વાત કરીએ છીએ ને, કે જે નય ચક્રનો વ્યવહાર છે એમાં જે વ્યવહાર કીધો શરીરનો ને મકાનનો, એને એને નયાભાસ કીધું. સમજે કે અત્યારે હું જળને નિમિત્ત કહું, અગ્નિનું નિમિત્ત પણ જળને છે, ઉષ્ણતાને નહીં. એટલે જો આ કારણ એનું કારણ એ છે આખું સેન્ટેન્સ પૂરું કરીએ. તમે શું કહેતા હતા? જળનો કોમા અગ્નિ એનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે, ત્યાં આપણે અટકી જતા હતા. હવે હું આગળ જાઉં છું કે જળનો કોમા અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણું, પછી ડેશ છે, અને પછી તપ્તપણારૂપ અવસ્થાથી. તો હવે હું આ રીતે લઉં છું કે જેમ જળનો તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા, જળનો તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળને ઉષ્ણતારૂપ સંયુક્તપણું ભૂતાર્થ છે. એટલે હવે જળને લીધું આપણે, ઉષ્ણતાને છૂટી ન લીધી. એટલે સમજો કે મેં એમ કહ્યું કે જે આપણે યુનાઇટેડ સ્ટેટ્સનું સંયુક્તપણ હતું ને એ જવા દીધું અને ઇન્ડિયા ટાઈપનું સંયુક્તપણ લીધું કે ગુજરાત અને મહારાષ્ટ્ર છે ઇન્ડિયા સાથે કઈ રીતે સંયુક્ત છે એ રીતે. તો સંયુક્તપણું છે. તો હવે આપણે તેમ છતાં આપણે તો શું કરવું છે કે કન્ક્લુઝન શું થાય છે? આપણું કન્ક્લુઝન પહોંચીએ છીએ આપણે કે જીવ વર્તમાનમાં પણ રાગાદી રહી છે, એમ આપણે કન્ક્લુઝન આવવું છે ને આપણું. રીતે ચાલીએ કે તમે જે નિમિત્તની વ્યાખ્યા કરી અહીંયા, નિમિત્તપણું ઉષ્ણતા ખાલી આપ્યું, એને બદલે આપણે જળને આપ્યું અને હવે આખી ગાથા આપણે એ રીતે જોઈએ છે. તો જયારે આપણે સ્વભાવમાંથી આવીએ છીએ ને કે જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, તો એનો મિનિંગ શું થાય? જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા સંયુક્તપણું અભૂતાર્થ છે. આપણે છેલ્લે તો એ જ કરવું છે ને. તો જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એનો અર્થ આપણે એમ કરીએ કે જીવ સ્વભાવની સમીપ ગયા એટલે કે હું દ્રષ્ટિનો વિષય છું, હું પ્રમાણનો વિષય નથી, હું દ્રષ્ટિનો વિષય છું, હું જ્ઞાયક ભાવ છું, પ્રતિઘાતોનો જ્ઞાયક ભાવ છું, ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું. એમ આપણે એનું નક્કી કરીએ કે જીવ સ્વભાવની સમીપ જઈને નક્કી અનુભવ કરતા સંયુક્તપણું અભૂતાર્થ છે. તો પછી તે વખતે એટલે રાગાદીપણું અભૂતાર્થ છે. એટલે ત્યારે આપણે આશ્રય લીધો છઠ્ઠી ગાથાનો. એનો અર્થ ક્યાંથી આવ્યો કે જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા ઇઝ ઇક્વલ ટુ હું જ્ઞાયક ભાવ છું એમ માનતા સંયુક્તપણું એટલે કે રાગાદી અભૂતાર્થ છે. એટલે આપણે એટલે સામાન્ય અર્થ કરીએ છીએ
ઉષ્ણતાને બાજુ પર રાખીને આપણે કરતા હતા એને બદલે આ રીતે કરીએ તો પણ એ કન્ક્લુઝન તો આવે જ કે હું રાગાથી રજ્યભાઈ તમે કહો બરાબર. અહીંયા શું છે, આચાર્ય દેવે જે છે અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણું છે. હા તો ભલે અગ્નિ પણ ઉષ્ણતા સાથે સંયુક્તપણા રૂપ બરોબર. પણ ભલે તો અવસ્થાથી જ અનુભવ કરવાનું છે, કારણ કે આ આવડો પહેલો બોલ અવસ્થા વાળો જ છે. કારણ કે ભૂતાર્પણું અવસ્થાથી સિદ્ધ થાય છે, સ્વભાવથી નથી થતું. સ્વભાવથી તો એને અભૂતાર્પણું સિદ્ધ કરે છે. પણ અહીંયા ઉષ્ણતા સાથે સંયુક્તપણા રૂપ કોને સંયુક્તપણા રૂપ છે? ઉષ્ણતા સાથે સંયુક્તપણા રૂપ અવસ્થાથી અનુભવતા કોનો? તો કે જળનો. તો જળનો કોની સાથે ઉષ્ણતા કોની સાથે સંયુક્તપણું થયું? તો કે ઉષ્ણપણા સાથે. એટલે અહીંયા ઉષ્ણપણા સાથે. અને ઉષ્ણપણું કેવી રીતે પ્રગટ થયું? તો કે અગ્નિ જેનું નિમિત્ત છે એમ આચાર્ય દેવ કહે છે. ઉષ્ણપણું એમ નથી કીધું કે જળની વિપરીતતા છે ઉષ્ણતા, એવું કઈ નથી કીધું. જળને જુદો રાખીને અગ્નિથી એ થયેલું છે. ઉષ્ણતા અને અગ્નિ સાથે સંબંધ વાળો લીધું. અને એવી ઉષ્ણતા કે નૈમિતિક ભાવ એને અને જળને સંબંધ કઈ છે કે નથી એ વાત લીધી છે અહીંયા. જીતુભાઈ તમે કહ્યું ને કે આજે તમે ઉષ્ણતાનું જ નિમિત્ત પણ કીધું અગ્નિને, એ વાત ગુરુદેવમાં નથી આવતી. બરાબર તમે કીધું ને હજી સુધીમાં આચાર્યમાં આવે. હા એનું કે ગુરુદેવ અહીંયા તો આચાર્ય દેવ લખે છે ને. હા પણ ગુરુદેવ આમ જ લે છે. તમે કીધું ને કે નથી ગુરુદેવ એટલે ના મેં એમ કીધું કે પર્યાયમાં રાગાદી છે એ પર્યાય તારી નથી એમ ગુરુદેવમાં વારંવાર નથી આવતું, વાર તહેવારે જ આવે છે. શું કહ્યું? પર્યાયમાં રાગાદી જે છે ને એ છે તો ખરી, પર્યાયમાં જ છે, પણ એ પર્યાય તારી નથી. શું એટલે અહીંયા એટલે ઈ જ વાત છે કે અહીંયા આપણને એ જે પ્રશ્ન ઊંચા કરે છે ને કે પણ વર્તમાનમાં રાગાદી તો છે ને, રાગાદી છે એટલે મારા જ છે ને, મેં જ કર્યા છે ને, કોણે કર્યા નિમિત્ત તો કરતું નથી. એમ જે રાગાદીમાં મારાપણું રાગની પર્યાયમાં રાગાદીને દેખીને હું રાગી અથવા રાગ વાળો એ જે આપણે માનીએ છીએ રાગનો કરતા, તો કે એ રાગ છે ને એ પાડોશીની પર્યાય છે. એ પાડોશીના ઘરમાં થઈ છે. તારા ઘરમાં રાગ થતો જ નથી. લસણ વાણિયાના દીકરામાં ન હોય, પણ તમે સોનગઢ મારે ઘરે આવશો તો 20 ફ્લેટમાં એક જ ફ્લેટ અનફોર્ચ્યુનેટલી એવો અપાઈ ગયો છે કે એ લોકો વૈષ્ણવ છે એટલે બધું કાંદા લસણ મારા ઘરમાં તમે બેઠા હો ને તો ક્યારેક વાસ આવે. તો કે ભાઈ જીતુભાઈ તમારા ઘરમાં કાંદા લસણ? તો કે ભાઈ મારા ઘરમાં કાંદા લસણ ન હોય એની વાસ ન હોય, પણ તો પાડોશીના ઘરની છે, હું કરું? એમાં રાગાદી છે ને એ પર્યાયમાં તો છે ને, ચારિત્ર ગુણની પર્યાય તો છે ને ભાઈ, એ પર્યાય પાડોશીની છે, તારી છે જ નહીં. ક્યાં પહોંચવાનું છે? મારું કહેવાનું છે કે અહીંયા તમે કહ્યું ને કે આ તમે વાત કરો એમાં ગુરુદેવનો આધાર નથી, એટલે તમે વિચારજો. એમ તમે કહેલું કે આ વસ્તુ જે તમે કહો છો એમાં ગુરુદેવનો આધાર નથી. એ મેં કઈ વાત કરી એ બરાબર એ મેં સાચું ખોલાવ્યું. મેં એમ કીધું હતું કે આ જે પાણી ઉલટું કરીએ છીએ એટલે અગ્નિ બુઝાઈ જાય છે, માટે જળ શીતળ છે એમ જ આપણે લઈએ છીએ અને એમ જ સિદ્ધાંત એટલે દ્રષ્ટાંતમાં બધે આવતું હતું. એને ગુરુદેવ એમ કહેતા ક્યારેય ગુરુદેવે એવું નથી કીધું કે જળ તો સ્વભાવ છે. અહીંયા તો દ્રવ્ય લીધો ને તો જળનો શીતળ સ્વભાવ, તો સ્વભાવ તો કોઈ કાર્ય કરે નહીં. તો કોને કર્યું? તો કે જળ ઉલટું થયું એટલે પાણીનું તપેલું ઉલટું થયું, અગ્નિ ઉપર નાખતા અગ્નિ બુઝાઈ ગઈ. તો કોણે બુઝાવી? તો કેવું ભલે કે જળ શીતળ સ્વભાવી છે માટે જળે બુઝાવ્યું, તો જળ સ્વભાવ તો બુઝાવતો નથી અને પાણી તો ઉષ્ણ છે. તો અંદરમાં એક શીતળપણું, પર્યાયરૂપ શીતળપણું. શું કામે કે અહીંયા મારે ઈ સિદ્ધ કરવું હતું, મારે ઈ એટલે એવું ગુરુદેવ નથી કીધું, પણ અહીંયા શું સિદ્ધ કરવું હતું કે રાગાદી વખતે પણ રાગાદી છું, રાગી છું એવું માને છે એ વખતે પણ એકાંત બોધરૂપ જે જ્ઞાન છે ને, હું એ જીવનો સ્વભાવ એ તો સદા ચાલુ છે. એટલે કે પોતાને રાગી માને છે ને ત્યારે કે એનું જ્ઞાન તો કામ કરે જ છે, કારણ કે તો જ ભેદ જ્ઞાન કરી શકે. કે જો જ્ઞાન આત્મા અને રાગનું એકરૂપપણું થઈ ગયું હોય તો કોઈ દિવસ જ્ઞાનને અવકાશ જ ન રહે. તો કે એનું સંયુક્તપણું છે એટલે ભેગા થયું છે ત્યારે પણ શું છે તો કે એમાં એક જ્ઞાનપણું તો નિરંતર ચાલુ છે. એ સાબિત કરવા માટે મેં ઓલી વાત લીધી કે ગુરુદેવે આમ નથી કીધું
કે ઉલટું થાય છે ત્યારે શીતળતા અંદરમાં કોઈ એક અદ્રશ્ય શીતળતા જે સ્પર્શમાં અને ચક્ષુ ઇન્દ્રિયમાં નથી આવતી એવી શીતળતા આમાં કામ કરે છે, કારણ કે સ્વભાવથી તો ઠરે નહીં, એટલે એવી ત્યાં શીતળતા હોવી જોઈએ. પણ આવું ગુરુદેવે નથી કીધું. એ મેં જળના દ્રષ્ટાંતમાં ગુરુદેવે નથી કીધું એમ કીધું છે. એટલે આપણે પહેલું સેન્ટેન્સ છે ને એમાં જે અગ્નિનું નિમિત્તપણું સેપરેટલી કીધું છે. ના એમાં નહીં માત્ર ઉલટું થાય છે ને એની વાત કરી હતી. કારણ કે જળ સ્વભાવથી જળનો સ્વભાવ આપણે જળનો સ્વભાવ શીતળતા સ્થિત કરવા માટે કાયમ શું કહે કે અગ્નિ ઉપર ગરમ પાણી રેડો તો બુજાઈ જાય છે, માટે જળનો સ્વભાવ શીતળ છે. પણ શીતળ સ્વભાવ એટલે મારે અહીંયા શું કીધું કે અહીંયા જળનો સ્વભાવ જુદો રાખ્યો છે અને અહીંયા ઉષ્ણતા જુદી રાખી છે. તો એ જળનો સ્વભાવ ને ઉષ્ણતાને એક પણ થતું નથી. તો એ વાત છે અહીંયા. એટલે મારે એ સિદ્ધ કર્યું હતું કે જળના સ્વભાવથી તો અગ્નિ બુજાતી નથી, તો શીતળ પણ કાયમ રહેલું છે. એમ જ્ઞાન તારામાં કાયમ જ રહેલું છે. તું રાગી માન તને ત્યારે પણ તારું જ્ઞાન ક્ષેત્ર છે ને પ્રગટ રૂપ એકાંત. એટલે મને એકાંત ઉપર એટલે જોર આપ્યું હતું ને, પણ ભલે એવું નહોતું નિત્ય વર્તું કે એવું કઈ નથી, એકાંત બોધરૂપમાં એકાંત જોર આપ્યું છે. પણ એટલે પણ એ જ્ઞાનપણું છે ને એ સદાય રહે છે. ક્યારે તો કે તું સંયુક્તપણે માન ને હું રાગી છું, રાગ વાળો છું, ત્યારે પણ જ્ઞાનપણું તો નિરંતર ચાલુ જ છે. એ જ્ઞાનપણ એ વર્તતો નથી, એટલે કે એનું ભેદ કરતો નથી, તો એ અજ્ઞાની રહે છે. અને એ જ્ઞાન છે એ જ્ઞાન વડે ભેદ કરે છે કે હું આ જ્ઞાન સ્વરૂપી આત્મા છું, હું એવો સ્વભાવનું લક્ષ કરે છે. તો એ રાગ શીખતો પડી જાય છે, રાગનું ભેદજ્ઞાન થઈ જાય છે. પણ એટલે મારે સીધી ત્યાં કરવું હતું કે ઓલું જેમ શીતળપણું અંદરમાં અદ્રશ્ય રહેલું છે, હું જે અગ્નિને બુજાવે છે, હું એ ભલે ગુરુદેવ નથી કીધું પણ એમ કે એ શીતળપણું ત્યાં છે. એવી રીતે અહીંયા જે જ્ઞાનપણું છે ને એ નિરંતર ચાલુ છે. જયારે બેને એક રૂપ માને છે, સંયુક્ત માને છે ત્યારે, અને અસંયુક્ત માને ત્યારે તો છે જ. એ વાત સિદ્ધ કરવા માટે દ્રષ્ટાંત માને ગુરુદેવ યાદ કર્યા હતા. નિગુણના જીવથી તો પ્રૂફ થઈ જ જાય છે. હા બરાબર. ના સારું છે. આ તો આવે જ ને, કારણ કે શાસ્ત્રમાં ચોખ્ખું કીધું છે અને નિમિત્ત જ લેવાય છે ને અગ્નિનું. પણ સામાન્ય ક્યાંય બીજે આવશે ને તો ઉષ્ણતા શબ્દ નથી આવતો હતો. એ જળ ને ઉષ્ણ ને અભેદ કરીને વાત થતી હોય છે કે ભાઈ અગ્નિ છે પાણીની નિમિત્ત થાય છે. એમ જ વાત તો એમ જ આવે. એમ તો અગ્નિ એ ક્યાં આવે એટલે પહેલેથી ખુલાસો કર્યો હતો કે અહીંયા અત્યારે જે અગ્નિ કીધી છે એ સમુચય પણ અભેદ તેમ લીધી. ખરેખર અગ્નિ તો એક પદાર્થ છે. આ 20-21 ગાથામાં તો અગ્નિ ને ઇંધન બે પદાર્થ લીધા છે. તો અહીંયા તો અગ્નિને જો પદાર્થ લેશો તો પદાર્થથી કોઈ ઉષ્ણતા થાય જ નહીં. એટલે અગ્નિની જ્વાળા, પણ અગ્નિની જ્વાળાને પછી અગ્નિ રૂપે કહેવાય છે, કારણ કે દર વખતે એવો ખુલાસો નથી કરવો. એટલે અગ્નિની જ્વાળા જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા, પણ છતાં એ કહેવાય એમ કે અગ્નિની ઉષ્ણતા સાથે નિમિત્તપણું છે. એટલે ટૂંકમાં ગુરુદેવે જળની અંદર નિમિત્તપણું કીધું, એ જળને કીધું છે કે ઉષ્ણતાને કીધું છે? નહીં ઉષ્ણતા ને આમાં હોય જ કહી શકાય ને ગુરુદેવ. અચ્છા, આમાં આચાર્ય ચોખ્ખું એમ લખે, કારણ કે અહીંયા છે ને ભાઈ અહીંયા જળ ને ઉષ્ણતા ને સંયુક્તપણું છે કે નથી, એ બે ભેગા રહી શકે કે નહીં. એટલે દાખલા કે એ સૂર્યને અંધકાર જેવું છે કે બે ભેગા જ ન થઈ શકે, તો કે નહીં ભેગા તો થઈ શકે છે અવસ્થા દ્રષ્ટિથી. તારે એને ભેગા જાણવા હોય તો કઈ રીતે જાણીશ, તો કે અવસ્થા દ્રષ્ટિથી. કેમ કે હાથ નાખે તો ગરમ લાગે છે. એટલે કે જળ ને ઉષ્ણતા ભેગા રહી શકે છે, પણ એ દ્રષ્ટિ કોઈ છે તો કે વ્યવહાર દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ છે. અને પર્યાય દ્રષ્ટિથી જેટલું સાચું છે ને એ બધું અસત્યાર્થમાં જાય છે. કારણ કે એ ભૂતાર્થ દ્રષ્ટિથી એટલે કે ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિથી કે આત્મ સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષા એ પર્યાય દ્રષ્ટિનું જે કાંઈ છે ને બધું અસત્યાર્થ છે, જૂઠું છે. 11મી ગાથા એના માટે. એટલે અહીંયા જે કીધું ને તમે કહો એ ઉષ્ણતાની જ વાત ગુરુદેવે લીધી છે. જળ અને ઉષ્ણતાની જ વાત, કારણ કે એ ગાથામાં જ છે. ભાઈ રજનીભાઈ આવડો જે બોલ છે ને એ મને સ્વાધ્યાય કર્યા પછી આપણે સાથે સ્વાધ્યાય કર્યા પછી બહુ મને વિચાર મને બહુ ગેમો આ બોલ. ખરેખર આમાં વર્તમાનમાં જો તું સંયુક્ત માને ને તને હું ત્યારે પણ ભીમપણું રાખીને હું ને રજનીભાઈ ને લતાબેન ને ભાનુબેન ને અંકિતભાઈ બધા સંયુક્તપણે સ્વાધ્યાય કરીએ છીએ, ત્યારે જ સંયુક્તપણે સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે જ આપણું પોતપોતાનું ભીમપણું રાખીને જ સંયુક્ત થાય છે. એમ રાગ સાથે તું સંયુક્તપણું માન, રાગ દ્વેષ મોહ સાથે સંયુક્તપણું માન, હું ત્યારે પણ તું રાગ સાથે એકપણું કોઈ દિવસ થતું જ નથી. એ ભીમપણું રાખીને જ છે, માટે સંયુક્તપણાનો પ્રશ્ન આવ્યો.
એટલે મને બહુ ગમ્યું આ વિચાર. હા બોલો બોલો. ખાલી હસવા માટે કહું છું કે આ બોલ એ રાગ થી અસંયુક્ત થવા માટે છે, રાગ નું સંયુક્તપણું છોડવા માટે છે. પણ તમને આ બોલ બહુ રાગ થઈ ગયો છે. હા બહુ રાગ થયો. હા સાચી વાત છે, એકદમ સાચી વાત છે. મને હમણાં 3-4 દિવસથી આ જ વિચાર આવ્યા કરે. મને હું રાગ કરું છું એની પર. એવું બહુ ગમે છે મને આ ગાતા બહુ ગમે છે. હા આ બોલ પાંચે બોલમાં મને આ બોલમાં બહુ કારણ કે હવે સીધું સંયુક્ત બોલ લીધો. બોલો 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 બોલો. હા હું એમ કે આપણે બીજી રીતે એમ ત્યારે આપણા પર્યાય ભાષા આપણે આવે એવી વાત છે. આ અવાજ મોટો કરો ને. લતાબેન અવાજ નથી આવતો બરાબર. હા બોલો. હા એમ કહી શકાય કે આપણે જયારે આપણા જ પર્યાયમાં તો અનુભવમાં આવે એવી વાત છે કે જયારે આપણામાં રાગ છે એ આપણે જાણી રહ્યા છે, સમજી રહ્યા છે, એટલે રાગ છે એમ આપણે તમે એમ કીધું એમ અજ્ઞાનતાથી, પણ ત્યારે પણ આપણે વિતરાગતા તો આપણામાં છે એ આપણને ખ્યાલમાં આવી શકે એવી વાત છે. એટલે નાયક તરીકે મારામાં જ્ઞાન અત્યારે છે એમ પણ એ વાત પણ સાચી જ છે. પણ જયારે આપણે જળની શીતળતા અને ઉષ્ણતાની વાત કરતા હોય તો જયારે રાગ છે ત્યારે વિતરાગતા છે જ આપણને એ તો ખ્યાલમાં આવી શકે એવી વાત છે. રાઈટ? એટલે એ પ્રમાણે લઈ શકાય કે તમે કીધું ખ્યાલમાં આવી શકે એ વાત સાચી, પણ એ ખ્યાલમાં લેતો નથી ને. એટલે કે જળમાં ઉષ્ણતા વખતે પણ શીતળતા છે એવું આપણને ખ્યાલમાં આવી શકે છે. એમ રાગ વખતે પર્યાયમાં રાગ છે ત્યારે પણ હું વિતરાગ સ્વભાવી છું. પણ ત્યારે શું છે કે વિતરાગ સ્વભાવી છું એટલે કે એક તો નાયકમાં હું વિતરાગ સ્વભાવી છું એની પર પેલા ખરેખર તેનું વજન જ નથી કે હું આવો છું, વજન જ નથી. મૂળ ભૂલ તો એ જ રહે છે કે અનાદિથી હું રાગી છું ને એ જ રહે છે. જયારે હું સ્વભાવમાં રાગ નથી એમ કહું ને ત્યારે મને ઊંડે તો પણ વાળી વાત જે છે ને એ જ આપણા અભિપ્રાયમાં પડેલી હોય છે કે હું રાગ વાળો તો છું ને, પર્યાયમાં તો રાગ વાળો છું ને. એટલે અહીંયા કેવું છે કે પર્યાયનું રાગપણું છે ને એ સંયુક્ત હોય ને ત્યારે પણ ભિન્નપણું રાખીને સંયુક્ત થાય છે. એટલે કે પર્યાયમાં રાગ છે ને એવું તને લાગે ને તો એ પર્યાય તારી છે જ નહીં. એક વાર તું નિસંગ થઈ જાય કે એક જ સિમ્પલ વાક્ય કે પાડોશીને ત્યાં રાગ થાય છે, મારે ત્યાં નહીં. લસણનું શ્વાસ આવે એ પાડોશીની હોય, મારી નહીં. એમાં જે કાંઈ રાગ થાય છે ને પર્યાયની વાત છે તો કે પર્યાયમાં રાગ થાય છે, મારી પર્યાય નથી. એટલે કે હું વર્તમાનમાં પર્યાયમાં રાગ આદિ રહિત છું એવો એને નિસંગ નિર્ણય થવો જોઈએ. અને તો જ તમે પ્રવચન સાહેબની 80મી ગાથાને ફોલોઅપ કરી શકશો કે વર્તમાનમાં મોહ છે, મોહ સેનાને જીતવા માટે તને ઉપાય બતાવે છે. એટલે રાગનું હોવાપણું તો તારા જ્ઞાનમાં આવી ગયું. કારણ કે હવામાં લડવાનું નથી શીખરતા, સામે મોહ સેના છે. એ શત્રુને નાશ કરવા માટે શું ઉપાય? તો કે વર્તમાનમાં અરિતના દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે આત્માને દેખો. કેમ? તો કે આત્માને અને અરિયંતને નિશ્ચયથી દૂરી નથી, એટલે કે સમાન છે. તો કે એ તને ક્યારે ભાગશે? પર્યાયમાં છે તો કરીશ તો અરિતને મેળવડી નહીં થઈ શકે તારે. તો તારે મોહના નાશનો એટલે કે મિથ્યા તો ટાળવું હોય તો વર્તમાનમાં હું અરિયંતની જેવો છું. એટલે કે અરિયંતના રાગ દ્વેષને નથી તો મારામાં પણ નથી. એ જે પર્યાય છે એ પાડોશીની છે એટલે મારી નથી માટે અરિયંતની અને મારે સમાનતા છે. આપણી દશા શું છે કે ભગવાનના દર્શન તો રોજ કરવા જઈએ છીએ અને હાથ જોડીને કહીએ છીએ હે ભગવાન આપની વર્તમાન દશા એ મારું ભવિષ્ય જો. એટલે આપણે ભગવાનની આગળ જઈ અને હું રાગી છું, હું પામર છું, ભગવાનની એમાં નિમિત્ત આપણે બનાવીએ છીએ. તો બુદ્ધે કહે છે કે તું પરમાત્મા છે એમ નક્કી કર અને આપણે ભગવાનની સામે હાથ જોડીને કહીશ કે મારું ભવિષ્ય તમારી જેવું હજો, તમારું જેવું વર્તમાન છે અને અત્યારે તો કે તમારો ભૂતકાળ છે એવું મારું વર્તમાન છે. એટલે હું રાગી છું. ભગવાનના દર્શન કરીને હું રાગી છું જડ કરીએ છીએ. એટલે ભાઈ જડ નથી કરવાનું. વર્તમાનમાં તો ભગવાન તમે જેવા છો ને એવો જ હું છું. ભલે હું હાથ જોડીને ઉભો છું
પણ ખરેખર એ બધું છે ને એ પર્યાયનું કાર્ય છે ને એ પર્યાય જ મારી નથી. કોઈ પણ પર્યાય આ તો શુભ રાગ હો, આ તો ભગવાનની સામે શુભ રાગ છે, પણ અશુભની એ પર્યાય હોય ને ત્યાં પણ એને ભલે ખટકો રહેશે અશુભના નિષેધનો, ત્યારે મને આવો કેમ અશુભ ભાવ થયો, તો પણ એમાં છે ને એક શબ્દ આવે છે એકબીજાનો કે રાગનો રાગ ન કરવો અને જે અશુભ ભાવ આવે ને તો એનો ખેદનો ખેદ ન કરવો. ખેદનો ખેદ એટલે શું કે અશુભ ભાવનો ખેદ તો વર્તે ને પણ પછી ખેદાય નો છે અરે રે મારેથી અશુભ ભાવ થઈ ગયો એટલે કે હું અશુભ નો કરતા એમ જ જેમ ઘૂંટાય તો કે એ રેવા દેજે. ખેદ થવો બરોબર છે કે ભાઈ આવો અશુભ મને ન હજો કેમ થઈ ગયો, દુઃખ થાય, જાણતા કીડી મરી જાય તો કેવું દુઃખ થાય, પણ પછી દુઃખનું દુઃખ એટલું બધું થાય કે હું આજે ઉપવાસ કરી લઉં, આમ કરું, આ નિયમ લઈ લો કે આ કીડી મરી જાત્રા કરવા જાઉં, એટલે જાણે હું અશુભ નો જ કરતા છું, અશુભમય જ છું. એટલે કે ખેદનો ખેદ એ રહેવા દેજે અને શુભ રાગનો રાગ એ રહેવા દેજે. કેમ તો કે એ પર્યાયમાં જે પર્યાયમાં થાય છે ને એ પર્યાય જ મારી નથી. એક વાર તો નિસંગબંધ થવું જ પડશે કે વર્તમાન પર્યાયમાં રાગાદી હોવા છતાં વર્તમાનમાં હું રાગાદી રહિત ભગવાન આત્મા છું, હું એ નિર્ણય કરવો જ પસંદ. એમાં મને આ બોલ બહુ બંધ બેસતો લાગ્યો એટલે મને બહુ એના વિચાર આવ્યા. એટલે આજે મેં ફરીથી થોડું બધું રિપીટ તો થતું હતું પણ તો ફરીથી બોલ લીધો આજે. બહુ સરસ. હા બોલો. વર્તમાન પર્યાયમાં જ્ઞાન લઈ શકાય કે ના લેવાય કે એ પણ નહીં? રાગનો નિષેધ કરશું એટલે લીવ શું એટલે કે શેના આધારે નિષેધ કરું છું? જ્ઞાનથી જ કરું છું ને. વર્તમાન પર્યાય રાગ, વર્તમાનમાં રાગ નથી એનો અર્થ કે હું જ્ઞાન સ્વભાવી છું, માટે તો વર્તમાનમાં રાગ વાળો નથી. કારણ કે રાગ અને જ્ઞાન બે વિરુદ્ધ વાળા છે. તો એટલે કે ઓલો સમયસાની શૈલીમાં તો રાગને જળ કીધો છે. તો આ જળ છે અને આ ચેતન છે. શું એટલે ભલે પછી ગુરુદેવ ખુલાસો કર્યો છે અને પંડિતજીએ ચેતનજીએ ખુલાસો કર્યો છે કે સ્પર્શગંધ વાળા નથી પૂતગલના પરમાણુ જેવા, પણ છતાં અચેતન રૂપ તો છે ને એટલે રાગને જળ કીધો અને અશુચિ ને બધી કર્તાકર્મની સર્વત્રિક આત્મામાં એ જ લીધું છે ને, અશુચિ ને વિપરીતતા ને બધામાં જળ સ્વભાવીને લીધું છે. એટલે ઈ રાગ મારી પર્યાયમાં નથી. કેમ તો કે હું જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન અને એમાં પછી ગુરુદેવમાં ક્યાંય ઓલા તત્વના બોલમાં એવો ખુલાસો આવે છે ભાનુબેન કે એ જ્ઞાન પર્યાયથી ઉભો રહે ને કે હું તો જાણનાર છું અને રાગ પાડોશીની છે તો એ હજી મંદ મિથ્યાત્વ છે. તો કે એ જ્ઞાન દ્વારા હું જ્ઞાયક છું. આ રાગ જે પર્યાયમાં છે એ પર્યાય મારી નથી. એવું જે જ્ઞાન વર્તે છે એ જ્ઞાનમાં જે જ્ઞાયક ઝળકે છે અથવા એ જ્ઞાન જ્યાંથી આવે છે એ એવો જ્ઞાયક તે હું છું, ત્યાં એને હું પણ થાય. એટલે કે જ્ઞાનનું લક્ષ્ય ક્યાં સુધી પહોંચે ત્યારે એ સમ્યકદર્શી છે. ખાલી રાગથી ભિન્ન પડીને ત્યાં રાગનો જાણનાર છું એમ જ્ઞાનની પર્યાયમાં ઉભો રહે ને તો પણ એ મંદ મિથ્યાત્વ છે, તીવ્ર મિથ્યાત્વ નથી. હું રાગી છું એ તીવ્ર મિથ્યાત્વ છે. અને હજી તમને કહી દઉં 2 મિનિટ કે 332 થી 344 ગાથાનું પ્રવચન છે 16મી કે 17મી વારના ભૂલી ગયો એ 17મી વારના કદાચ હશે. તો એમાં ગુરુદેવે પેલા આચાર્ય દેવે પેલા લીધું છે કે આ રાગ આદિનો કરતા કર્મને માને છે એ તો તીવ્ર મિથ્યાત્વ છે. કેમ તો કે કર્મ તો અજીવ છે, અજીવ તત્વ આસવ તત્વને કરે છે એટલે એ તો તીવ્ર મિથ્યાત્વ છે. તો કે તો શું તો કે જીવ છે ને એ આસવ તત્વને કરે, જીવ છે એ રાગને કરે છે એમ સંમત કરવું, એમ આચાર્યદેવ કીધું. સંમત કરવાનું કીધું. સંમત કરવું એટલે રાગને આશ્રય તત્વ કરી, રાગ છે તો આશ્રય તત્વ છે એને જીવ તત્વ કરે એ સંમત કરવું. પછી ગુરુદેવ બીજા છેલ્લું પ્રવચન આવ્યું 344 ગાથાનું જે આખું જોડવું, પણ 344 ગાથા વાળો જે ખુલાસો જે છેલ્લે આવ્યો એમાં એમ લીધું અને એમાં ગુરુદેવ છેલ્લી 8 મિનિટ સુધી ખુલાસો કર્યો કે ખરેખર તો એ જે ઓલો કર્મથી રાગ આદિ થાય છે એવું માને છે તો તીવ્ર મિથ્યાત્વ વાળો છે. ત્યાંથી ખસી ગયો કે જીવ એનો કરતા છે રાગાદીનો, ત્યાં સુધી આવ્યો તો એને કીધું એમ સંમત કરવું. પણ ખરેખર એ સંમત કરે છે ને એ મંદ મિથ્યાત્વ છે. કેમ તો કે જીવ તત્વએ રાગ આશ્રવ તત્વને કર્યું. તો કે છે ને જીવ છે ને એ રાગ આદિનો અકર્તા છે ત્યારે ત્યાં પહોંચવાનું છે. એ સમ્યક દર્શન છે. એટલે એ મિથ્યાત્વ સંપૂર્ણ મિથ્યાત્વ ત્યાં ટળે છે. ક્યાં કે હું રાગનો અકર્તા છું. તો ક્યારે અકર્તા છું? મોક્ષ થાય ત્યારે. અરે જયારે હોય ત્યારે ત્યારની ચર્ચા હોય ને કે છે કે નથી, છે કે નથી. તો કે નથી, રાગનો તું અકર્તા છો, રાગનો કરતા હું છું એટલું પણ તું સ્વીકારીશ તો તીવ્ર મિથ્યાત્વથી ભલે તું છૂટો
પણ તું મન મિથ્યાત્વમાં ઉભો છો. એટલે એનો અર્થ કે વર્તમાન પર્યાયમાં પણ પેલા જ્ઞાન એવો નિર્ણય કરે કે આ રાગ આદિ છે એ મારી પર્યાયમાં છે, પર્યાય જ મારી નથી. હું તો એટલે છે ને હું આખું હેડિંગ લઉં છું એના માટે કે વર્તમાન પર્યાયમાં રાગાદી રહિત ભગવાન આત્મા છું. મેં જે સાથે મારા લેખ આમાં લખે છે ને એના એમાં ખાલી રાગાદી રહિત છું વર્તમાન પર્યાયમાં એટલું નથી લખ્યું, કારણ કે તો પર્યાયમાં જ ઉભો રહી ગયો. તો કે વર્તમાન પર્યાયમાં રાગાદી રહિત ભગવાન આત્મા છું, કારણ કે એને ભગવાન આત્મા છું ત્યાં પહોંચવાનું છે. ખાલી રાગાદી રહિત છું, રાગાદી પર્યાયમાં છે. હા, એટલે એ એક ખાસ સમજવાનું છે કે પર્યાયમાં તકમાં પર્યાય સુધી પહોંચીને પ્રસંગ નથી જવાનું, તે અટકી જશે. એને સ્વભાવ સુધી પહોંચવાનું આવો હું છું એમ. બોલો, તમારે ટાઈમ થઈ ગયો, તમારે વાત ઘણી છે. હા, અને સ્વભાવ સુધી પહોંચવું પડશે. અને ત્યાં પણ તમે કીધું કે સમજ કર્યું કે ઓકે કે રાગ જીવમાં થાય, પણ જીવ અને આત્મા તત્વ તો એ ભિન્ન ભિન્ન જ થયા ને, એટલે એક ક્યાંથી થઈ શકે? એટલે એને કરતા પણ ઉમેર્યું એટલે નિષેધ કર્યો કે ભાઈ મન મિથ્યાત્વ છે, એટલા માટે એને મન મિથ્યાત્વ કીધું. આપણે ગતિ તો એમ નહીં ભાઈ રજનીભાઈ, પાછું એનો કરતા પણ આચાર્ય દેવે શું કીધું 342-44 ગાથામાં કે માટે તેને કરતા પણ સંમત કરવું. આચાર્ય તેને આદેશ દેશે સંમત કરો તમે, શું કે રાગ નો કરતા જીવ છે, હું સંમત કરવાનું કીધું. પણ બુદ્ધે કઈ સંમત કરવાનું કીધું એ તો ઓલા તીવ્ર મિથ્યાત્વના નિષેધ માટે કે ભાઈ કર્મ છે ને એ રાગ નથી કરતું. તો એટલે અજ્ઞાની તો માને છે, પણ એમાં લખ્યું છે કેટલાક જૈન મુનિઓ પણ આવું માને છે. એટલે એને કે છે જૈન મુનિઓને, એટલે કે જે વર્તમાન છે ને બધા કર્મથી રાગ થાય, કર્મથી જ્ઞાનાવાણીથી જ્ઞાનનો ક્ષય થાય ને એ બધી જે અત્યારના વર્તમાન મુનિઓ કહે છે ને, તો અહીંયા પોતે ભાવાર્થમાં જયચંદ્ર લખ્યું છે કે કેટલાક જૈન મુનિઓ આવું માને છે. શું માને છે કે એ કર્મથી કરતા રાગાદી થાય છે? તો કે નહીં, જીવ એનો કરતા છે એમ સંમત કરવું. પણ બુદ્ધદેવ છેલ્લે કે છે કે ભાઈ આગળ તો વાંચો હું કે શું છે, તો કે ખરેખર તો એને આખો વિષય છે. ત્યાં તમે એની પ્રવચન સાંભળશો ને તો તમને બહુ જ મજા આવશે. હું જોઉં છું અત્યારે એના ઉત્થાનિકામાં છે ને, એટલે કે આત્મા સર્વથા કરતા નથી, કથનચિત કરતા પણ છે, એવા અર્થની ગાથાઓ કહે છે 332 આગળ. અને પછી ટીકાની પહેલા કહે છે કે આ પ્રમાણે કર્મનો કરતા કર્મ જ માનવામાં આવે તો સ્યાદવાદ સાથે વિરોધ આવે છે. માટે આત્માને અજ્ઞાન અવસ્થામાં કથનચિત પોતાના અજ્ઞાન ભાવરૂપ કર્મનો કરતા માનવો, જેથી સ્યાદવાદ સાથે વિરોધ આવતો નથી. એટલે અજ્ઞાન દશાની વાત કરી છે એમાં. એટલે એ કહું ને. હા, અને પછી એમાં ગુરુદેવ કળશ છે એની પછીનો છે ને 205 નો, એને યાદ કરે છે કે ભાઈ તીવ્ર મોહ બુદ્ધિ જેની ભીડાઈ ગઈ છે ને એવા અજ્ઞાની જડો જાગા લઈને પોતે કરતા હોવાનું માને છે. કળશ ટીકામાં જે આ કળશ છે ને 205 એમાં એમ કહ્યું છે કે તીવ્ર મોહથી જેની બુદ્ધિ ભીડાઈ ગઈ છે એવો અજ્ઞાની પરદ્રવ્યથી રાગાદી થતા હોવાનું માને છે. એટલે જે કર્મથી રાગાદી થાય છે ને એવું જે માને છે ને એ તો તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એટલા માટે સંમત કરવાનું અહીંયા આચાર્ય દે કીધું કે ભાઈ હું રાગાદી નો કરતા તું જ છો એમ સંમત કરવું. પણ પછી સર્વસા કરતા થાય ઈ થવાનું છે, ઈ પછી આગળ વિષય લીધો છે. અને 8 મિનિટ સુધી ગુરુદેવ ખુલાસો કર્યો હતો. એટલે બહુ સારું પ્રવચન છે. હા, બોલો બોલો. દોઢ કલાક કરશો ભાઈ? હા, બંધ કરશું તો પછી બીજી વાત કરી લો થોડી. હા, તો રેકોર્ડિંગ